ક્યાં ગઈ હવે? રિયા આવતો કેટલી વાર હવે? શું છે બૂમા બૂમ કરો છો? બોલો. અરે રિયા, હા મારો નાસ્તો તૈયાર છે કે નહીં? તમે મને શું કીધું તું કે હું તો ગરમ ગરમ જ નાસ્તો ખાઉં છું, એટલે હજી ભાખરી બનાવવાની બાકી છે, લોટ બંધાઈ ગયો છે. અરે ઘડિયાળમાં જોયું છે આ 9:30 થઈ ગયા. એક તો ઓલરેડી લેટ થઈ ગયું છે અને આજે તે મને એટલું લેટ કેમ જગાડ્યો? અરે તમે મને કીધું ને કે ગરમ ગરમ ભાખરી બનાવવાની, એટલે નહીં વાર લાગે, બસ ખાલી 10 મિનિટ થશે. અરે ભાઈ, મેં તને કીધું હતું કે મને ગરમ ગરમ નાસ્તો ભાવે છે, એનો અર્થ એ નથી કે મારે જવામાં 10 મિનિટની વાર હોય ત્યારે તું મને નાસ્તો બનાવીને આપ. સાગર, ખાલી 10 જ મિનિટ થશે, હું બનાવી જ દઉં છું અત્યારે. શું બનાવી દઈશ? અને જો તારા નાસ્તાની વાટે રહીશ ને તો રોડ ઉપર પણ ટ્રાફિક થઈ જશે. નહીં ટ્રાફિક થાય, બસ ખાલી ફટાફટ મને 5-7 મિનિટ આપો, હું જલ્દી કરી દઉં છું. ના હવે બહાર જમી લઈશ. બહાર શું જમીલાન, ગરમ નાસ્તો કરીને જાઉં ને. હા તો જો તને તારા પતિનું એટલું જ આવતું હતું અને એને નાસ્તો કરીને જો ઓફિસે મોકલવો હતો ને તો થોડોક વહેલા નાસ્તો બનાવી નાખવો હતો, એટલો લેટ ના કરવાનો હોય. સાગર, કઈ વાંધો નહીં, બીજી વખત ધ્યાન રાખીશ ને. ધ્યાન રાખીશ? આમને મારી જિંદગી જતી રહેશે પણ તું ધ્યાન નથી રાખવાનું. કઈ જિંદગી નથી જવાની, 5 મિનિટ મને આપો, ફટાફટ ગરમ ભાખરી બનાવી દઉં છું. હા, જાણે કેમ 180 ની સ્પીડે કામ કરવાની હોય. કરું જ છું, તમે જોઈ લો. ગરમ નાસ્તો કરીને જવાનું છે, એમને નથી જવાનું. ના હવે ના પાડી છે ને કે મારે નાસ્તો નથી કરવો. અરે કરીને જાઓ, નહીં વાર લાગે, ફટાફટ હું બનાવી દઉં છું. ચલો આવું, હું તમારો વેઇટ કરું છું. કીધું ને મેં તને કે મારે નાસ્તો નથી કરવો, હું બહાર જરી લઈશ. આ બધું મહેનત કરી એનું શું? શું મહેનત કરી? મહેનત કરી હોત ને તો અત્યારે નાસ્તો તૈયાર હોત. અરે કોઈ દિવસ મોડું થાય એમાં આવી રીતે ચિલ્લાવાનું ના અરે હોય. કોઈક દિવસ. વાહ, બહુ સારી. કોઈક દિવસ નાસ્તામાં લેટ નથી થતું, ડેઈલી તારું છે. આના કરતા તો મમ્મી સારા. મમ્મી ક્યાં છે? મમ્મી દેખાતા નથી. હવે બસ તમે તમારા મમ્મીના વખાણ કરો. હા, તે મમ્મીના વખાણ કરે જ, કારણ કે મારા મમ્મી છે ને જ્યાં સુધી તું આવી નથી ને ઘરમાં ત્યાં સુધી અપ ટુ ડેટ મારું રાખતા, બધી વસ્તુનું ધ્યાન રાખતા, સમયસર મને નાસ્તો આપી દેતા અને બધી વસ્તુનું એમ કહેતા કે સાગર તારે કઈ જોતું હોય ને તો મને કહી દેવાનું. એકવાર મેં એને કીધું હોય ને એટલે એ સમયે વસ્તુ તૈયાર જ હોય. તમારે એકલા હાથે બધું કામ કરવાનું, કચરા પોતા કરવાના, વાસણ કરવાનું, કપડાં કરવાનું, તો થોડું લેટ થાય ને તમારા મમ્મી મને મદદરૂપ પણ નથી થતા. કોણ કહે છે મદદ નથી કરતા? ઘરના બધા કામ તું એકલી નથી કરતી. તો તમને તમારા મમ્મીનું જ લાગશે ને. કારણ કે દેખાય છે એટલે લાગે છે. કોઈ દિવસ મોડું થાય એમાં પણ તમે આટલું બધું ગુસ્સે થાવ છો. જો હું છે ને ઘરે નથી રહેતો, મારે ઓફિસે જવાનું હોય અને જો સમયસર ત્યાં ના પહોંચું ને તો અમારા બોસના 17 તાણા સાંભળવા પડે છે મારે. તો મારે પણ ઘરનું બીજું પણ કામ હોય છે, હું એકલું નથી. હા તો કામ આખો દિવસ કરતું રહેવાનું હોય, જે મારું કામ હોય ને એ પેલા કરવાનું હોય. સારું કીધું ને, હવે નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ. અત્યારે ચલો. ધ્યાન રાખીશ. એક જ વસ્તુ આવડે, ધ્યાન રાખીશ, પણ ધ્યાન તો કોઈ દિવસ રાખતી નથી. કીધું ને ધ્યાન રાખીશ. ચાલો. મારે હું જો તને કહી દઉં છું કે મારે નાસ્તો હવે નથી કરવો. આ નાસ્તો કરવાનું મૂડ જ મરી ગયું છે. એમાં મૂડ શું મરી જાય? 5 મિનિટ મોડું થઈ જાય એમાં પણ તમે આટલું બધું એ કરો છો. અરે વાહ, 5 મિનિટ લેટ થઈ ગયું તારું. એક તો ટાઈમ જોયો છે? 9:30 થઈ ગયા છે. મેં તને હંમેશા કીધું છે કે મારો નાસ્તો છે ને મને 8:45 થાય ને ત્યાં મળી જવો જોઈએ, જેથી કરીને 9 વાગે હું ઘરની બહાર નીકળી જાઉં. કઈ નહીં, કાલથી કરી દઈશ. બસ ખુશ. કેટલો બધો ગુસ્સો કરે છે. 5 મિનિટ 10 મિનિટ મોડું થાય એમાં પણ માણસ ચિલ્લાય છે. સાગર, બોલ. શું કર્યા કરો છો? દેખાતું નથી? લેપટોપ હાથમાં છે, સ્ક્રીન ચાલુ છે તો કામ જ કરતો હોય ને. સારું, કામમાં ને કામમાં તમે પછી ઘરનું પણ કામ ધ્યાનમાં રાખો. શું થયું? તારું રોજનું છે. બોલ, કઈ વાત કરવી છે તારે? આ તમારી બેન છે ને રિયા. હા મમ્મી. અહીંયા રસોડામાં કામ છે, આવતો. આવું. તો સ્વીટી છે ને બહાર સોસાયટીમાં. હવે ભાઈ શાંતિ રાખ ને, પેલા મમ્મી બોલાવે. રિયા, અરે આવું છું મમ્મી. અરે કેટલી વાર કીધું કે અહીંયા આવતો, તને ખબર નથી પડતી? તમારા મમ્મી વાત પણ નહીં કરવા દેતા. 2 મિનિટ બેઠે એમાં તો બૂમા. આવો. શું આવે? હું તને ક્યાંની બૂમ પાડું છું, તારા કાન છે કે કોડિયા આપ્યા ભગવાને તને? હા મમ્મી, હું 2 મિનિટ બેઠી હતી, વાત કરતી હતી. બોલો. આ સવારમાં વહુઓને ઉઠીને ઘરના કામ કરવાના હોય કે ઘરવાળાની સાથે સવારમાં હવન કરવા બેસી જાવ છો?
તો ઘરના કામ ક્યારે થાય? મમ્મી હવા નથી કરતી હવે, મારી સાથે થોડી વાત કરતી હતી અને શું થયું? તમારા લોકોનું એટલું બધું મહત્વનું કામ છે કે વાત છે કે તમે તમારા મમ્મીની વાત પણ નથી સાંભળતા? અરે મમ્મી બસ હવે થોડી શાંતિ રાખો ને. શું શાંતિ રાખે? આ સવારમાં કેટલાય ઘરના કામ હોય અને આ કામ મૂકીને વહુ જો આવી રીતના બેસી જાય વાતો કરવા, તો આ બધું કામ કોણ કરશે? મમ્મી 2 મિનિટ મોડું થાય 2 મિનિટ? આ 2 મિનિટની પણ કિંમત તમને નથી ખબર પડતી. આ 2 મિનિટમાં લંકાઈ લૂંટાઈ જાય એમ છે. અરે 1 મિનિટ મમ્મી, 1 મિનિટ. અને રિયાનું શું કામ હતું એ તો કયો. આ તમારા ઝઘડામાં ને ઝઘડામાં તમારું શું કામ હતું ને એ જ ભૂલી જશો તમે પાછા. શું ભૂલી જાય? આ રસોડામાં જેમ ફાવે તેમ વાસણ પડ્યા છે. આ વાસણ ધોવાના, કપડાં ધોવાના, કચરા કરવાના, પોતા કરવાના, આ બપોરની રસોઈનું વિચારવાનું, આ સવારનો નાસ્તો કરવાનો, એ હું કરીશ? મમ્મી હું કરું છું, જરા શાંતિ તો રાખો તમે. જોયું સાગર, આ હું જ્યારે પણ કોઈ વાત લઈને બેસું ને એટલે તરત જ એ જવાબ આપે જ. એનો તૈયાર જ હોય જવાબ, આમ ગોખવું ન પડે ને. કેમ? મમ્મી આ થોડી વાત કરી એમાં શું થઈ ગયું? મારી થોડી વાત છે. આ હું તને 5 મિનિટથી છેલ્લા 5 મિનિટથી તને રિયા 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 આ રિયા રિયા કહીને મારું ગળું પણ સુકાઈ ગયું તું. હારું હારું કરું છું, કામ કરું છું. મમ્મીની વાત સાચી છે. જો ઘરના કામ બધા બાકી હોય તો પેલા કામ પતાવાય ને પછી મારી સાથે વાત કરાય. અને આમ પણ હું પણ કામ જ કરતો હતો ને. એક કામ કર તું, ઘરના પેલા બધા કામ પતાવી લે, શાંતિથી વાત કરીશું આપણે. અને સાગર, હા અને એ વાત પણ તને કહેવાની હતી કે આ ગયા મહિનાનું લાઇટ બિલ હતું એ તે ભર્યું કે નહીં પાછું? નકર એ પાછું ઉપાથી આવશે. હા મમ્મી, મેં ભરી દીધું છે. લાઇટ બિલ ભરી દીધું છે ને સાથે સાથે વેરા બિલ આવ્યું હતું ને એ પણ ભરી દીધું છે. પણ કઈક પેનલ્ટી નથી લાગી ને? ના, નથી લાગી. અને આ બીજી વાત કે તમે મને આ ગેસ બિલની રસીદ આપવાના હતા તો એનું શું થયું છે? અરે એ તો મેં ક્યાંય કબાટને મૂકી દીધી હશે, મને મળતું નથી. આ તને કીધું ને, આ તારી વહુના કારણે મારું મગજ તો અડધું એમને પૂરું થઈ ગયું છે. કોઈ વસ્તુ મને યાદ નથી રહેતી. બોલ. મમ્મી તમે મારું નામ ના લાવશો, જ્યારે હોવ ત્યારે મુકાઈ જાય તમારાથી. પણ એમ તારું જ નામ લાવીએ ને. કેમ અમારી સ્વીટીનું નામ નથી આવતું? કેમ કે સ્વીટી મારે તમે જવાબદારી કોઈ આપી જ નથી. અને ઘરમાં વહુ આવે ને પછી વહુની જવાબદારી હોય. આ સાસુએ કઈ ઠેકો નથી લીધો કે મરે ને ન્યા સુધી બધી જવાબદારી ઈ પૂરી કરે. હારું હારું શાંતિ રાખો, બહુ બોલ બોલ ના કરશો, હું કરું છું બધું. જોયું સાગર? હવે એની સાસુ બોલે છે ને એટલે એને કડવા દોડે છે. હવે બોલ બોલ કરે છે એવું લાગે છે. કેમ? અરે મમ્મી કોઈ પ્લીઝ. વાતની શાંતિ તો હોય કે નહીં મમ્મી? તમે તો સવારમાં ચાલુ જ કરી દો છો રોજ. બોલો. હવે મને એમ લાગે છે એટલે કરિયાણાની દુકાને સાગર શાંતિ ઓછીની મળે છે કે કિલો 2 કિલોમાં તો લેતો આવશે દીકરા. એટલે મને શાંતિ. જોયું સાગર તમારા મમ્મી કેટલું બોલે છે. આ તો કામ એવા કરો તો બોલે જ ને. તારે એક તો ધન ધડા વગરના કામ કરવા હોય, ટાઈમે કામ પૂરા કરવાના હોય તો મમ્મી બોલે નહીં તો બીજું શું કરે? કરું છું પણ આ મારે કઈ વાત કરવી હશે ત્યારે હું બેઠી. પણ એમની વાત કરવાનો સમય આવે. આ તમે કામ ધંધા ઘરના મૂકી અને વાત કરવા હવાણ કરવા બેસી જાવ ને એ ચાલે નહીં. આ પેલા કામ પૂરું કરી નાખે પછી તમે ભલે કલાક 2 કલાક 3 કલાક આખો દિવસ વાત કર્યા કરો. હા હા મમ્મી, હું સમજી ગયો ને હું એને પણ સમજાવી દઈશ. ને હવે તમે થોડી શાંતિ રાખો, ખોટે ખોટો ગુસ્સો ના કરો અને બેસો મારી પાસે થોડી વાર. મારે તારી વહુની જેમ બેસવાનો ટાઈમ નથી. મારે ઘણાય કામ છે. એ ભલે બેસીને હવાયનું કરતી. હા તો તમે તમારા કામ પતાવો. અને ચોરી હે, તારી ઉપર હું ગુસ્સો કર્યો ને એ બદલ સોરી. અને મમ્મીનો તો સ્વભાવ જ છે આવો. તું થોડું ઘરનું કામમાં ધ્યાન આપતી હોય ને તો તારે અને મમ્મીને કોઈને મગજમારી ના રહે. સારું આવું છું. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ બેટા. આજે કામે જાઉં છું. મને ખબર છે પણ આ વહેલા? હા હવે આ ઓલા શારદાબેન ને ઈ છે ને, મતલબ કે હું જે શેઠને ત્યાં કામ કરું છું એની બાજુના ઘરમાં, તો એ કે આજના એક દિવસ ઈ કે તું અમારા ઘરનું ઈ કામ કરી જાજે. પણ દીકરા, મને ઘણી વખત વિચાર આવે છે કે અમારી સ્વીટી ક્યાં સુધી અઢહડા કરશે, ક્યાં સુધી બેટા કામ કરીશ. એના કરતાં થોડું ભણવામાં ધ્યાન આપ ને. આ જો આ રિયા ભણેલી ગણેલી છે, હોશિયાર છે, તો એને કેવું સારું ઠેકાણું મળી ગયું. તો પછી તું ભણવામાં કેમ ના પાડે છે? કારણ કે મને એમાં ઇન્ટરેસ્ટ નથી. અને મમ્મી રિયાબેને જેટલું ભણવું હતું એટલું ભણી લીધું. હવે એના સાસરીમાં જઈને એ સુખી છે દુઃખી છે એ આપણને તો ખબર નથી. મતલબ આમ તો તમને ખબર જ છે એટલે તમને એમ જ લાગે કે હા ભાઈ એ સુખી જ છે, પરંતુ સાચી હકીકત શું હોય એનાથી તો આપણે અંજાન જ છીએ. દીકરા, આ તું ક્યારે માનીશ મારી વાત? તને ખબર છે ને કે તને ભણાવવા માટે મેં કેટલા પ્રયત્ન કર્યા પણ બધા નિષ્ફળ ગયા છે. અને
મને નથી ખબર પડતી કે તારું મગજ કેમ આવું ચાલે છે. તું એટલું નથી વિચારતી બીજી છોકરીઓને જો આમ કેવી કોલેજ જાય છે અને કેટલી હોશિયાર હોય છે, અને તું નખરું કામમાં ધ્યાન આપે છે. આ બધું અત્યારે સારું લાગે, પછી સમય જતાં તને જ પસ્તાવો થશે કે મારી મમ્મી જે કહેતા હતા ને એ સારું કહેતા હતા. એટલે તમે મને એમ કહો છો કે આ ઘર કામ મૂકીને ભણીને હું સારી નોકરી કરું, એમ જ ને? હા બેટા. તો એવું નહીં થાય. મને જેમાં રુચિ છે હું એ કરીશ, અને ભણીને વળી ક્યાં કંઈ સારું થશે. હા, એ છે કે જેને ઇન્ટરેસ્ટ છે આગળ વધે છે, અને બધી સમજતા નસીબની વાત હોય છે. કદાચ શું નસીબની વાત છે? નસીબ તો આપણે જાતે બનાવવા પડે, એ કંઈ ઉપરથી ન લખાઈને આવેલા હોય. કદાચ હું ભણી પણ લઉં તોય મને એવો પતિ મળવાનો છે, એવું સાસરિયું મળવાનું છે, તો એ મળવાનું જ છે. માનો કે આટલું ભણીને ચલો તમે મારા લગ્ન કરાવ્યા, અને 2-3 મહિના પછી મને ખબર પડી ઓ આ મારો ઘરવાળો તો દારૂડિયો નીકળો, તો પણ તું આટલું બધું કેમ વિચારે છે? આપણા હાથ છે બે, એની બધી આંગળીઓ સરખી હોય છે? તો પછી એમ હોય દીકરા, દુનિયામાં બધા માણસો સરખા નથી હોતા. પણ તને આ વાત કોણ સમજાવી શકે ને એ મને ખબર નથી હા, તો હું પડતી. એ જ કહું છું મમ્મી, દુનિયામાં બધા માણસો સરખા નથી હોતા. મારો નેચર અલગ છે, મારો સ્વભાવ અલગ છે, મને જે વસ્તુ પસંદ પડે છે. દુનિયામાં બધાને એક સરખી વસ્તુ નથી ગમતી. નથી ગમતી? સ્વીટી, સાચું કે છે, આવું તને કોણ શીખવાડે છે? હા, અને ક્યાં સુધી આ જુવાન દીકરી આ ઘરમાં રહેશે? તને ખબર છે ને, આ રાજાની દીકરીઓ હોય ને એને પણ સાસરે જવું પડે છે, તો પછી આપણે તો એની વાત જ અલગ છે ને. મમ્મી, સાસરે જવાની કોઈ ના નથી પાડતું, પણ અત્યારે મારો એ ટાઈમ નથી. અત્યારે જે હું કામ કરું છું એ મને કરવા દો. અને આ તમે દર વખતે મને જે આ નોકરી બાબતે ફોર્સ કરો છો ને, મહેરબાની કરીને રહેવા દેજો, કારણ કે હું નોકરી કરવાની નથી. પણ દીકરા, નોકરી કરે ને તો સારું ઠેકાણું મળે. તું કેમ સમજતી નથી? આ પારકા ઘરના કામ કરો સારું ન લાગે. આ બધા આજુબાજુવાળા મને કહે તો કેવું ખરાબ દેખાય છે. અરે કોણ કે છે નોકરી કરે તો સારું ઠેકાણું મળે? આ અભણ છોકરીઓ હોય છે, તમે જ વિચારો. ગમે તે છોકરી, એના મા બાપની એટલી હેસિયત નથી કે એને ભણાવી શકે, તો એનો મતલબ શું? એને કાંઈ એવું જ ઘર મળવાનું છે જ્યાં એને મારે પીટે ઢંઢોળે? અરે નોકરી કરવી, અમીરી ગરીબી એ તો ખાલી કહેવાની વાતો છે. બાકી ઉપરથી નસીબ લખાયેલું હોય ને ત્યાં જ જોડાણ થાય છે. ભગવાન, આ છોકરી સમજે ને તો સારું. તને સ્વીટી, હું તને કહું છું છેલ્લી વાર કે તું આ પારકા ઘરના કામ મૂકી દે ને નોકરી કરવા માંડ બસ. હું પારકા ઘરના કામ નથી મૂકવાની. અત્યારે મારે જે કરવું છે એ વસ્તુ તો હું કરીશ જ. અને મમ્મી, હું તમને છેલ્લી વાર કહું છું, તમે મને દર વખતે આ નોકરી બાબતનો ફોર્સ ના કર્યા કરો. તો શું કરું? હું મારા નજરની આ સામે એવું જોયા કરું કે મારી દીકરી બધાના ઘરના કામ કરવા જાય અને એની માં 2 પગ ચાલે છે તોય છતાં દીકરીને કોકના ઘરના કામ કરવા મોકલે છે ને એની માં આરામ કરે છે. વાહ! અરે તમારા વિચાર એવા થઈ ગયા છે. કામ ઈ તો કામ હોય, નાનું કે મોટું ગમે તે કામ કામ છે. તારી જે વિચારસરણી છે ને સ્વીટી, એ સાવ અલગ છે. આ જે માં કહેતી હોય ને એ સાચું જ કહેતી હોય. આ થોડી વાર કડવું લાગે, પણ કહેવત છે ને, કારેલા કડવા હોય છે પણ એમાં ઘણા બધા ગુણ હોય છે. એટલે મારી વાણીમાં કડવાશ હોય છે પણ તારા સારા માટે હોય છે દીકરા. આઈ નો મમ્મી, મને બધી જ ખબર છે કે તમે કયો છો ને બધું મારા સારા માટે કયો છો, પરંતુ મેં બધી વસ્તુ આ ભગવાન અને નસીબ ઉપર છોડી દીધી છે. તો અત્યારે તમે એટલું બધું ના વિચારો ને, જે છે એમાં સંતોષ રાખો. આજ નહીં તો કાલ ભગવાને ઈચ્છું ને તો બધું સારું જ થશે. અને હવે મારે લેટ થાય છે, હવે એક શબ્દ ના બોલતા. પણ જય, હું તને શું કહું છું કે બોલને, પણ શું મૂંઝાય શું છે? હવે છે ને આ ઘરના કામ કરીને હું થાકી ગઈ છું. અને ક્યાં સુધી આપણે બંને આવી રીતના એક ઘરમાં કામ કરતા રહીશું? વાત તો તારી સાચી છે. હવે મને પણ કંટાળો આવે છે. હા, તો મારી પાસે એક આઈડિયા છે. શું છે બોલને. કેમ આપણે બંને કામ કરીએ તો સાથે મળીને એક નવો બિઝનેસ શરૂ કરીએ તો? બિઝનેસ? વાત તો તારી સાચી છે, પણ બિઝનેસ કરવો જોઈએ, કારણ કે બિઝનેસમાં જ તે સૌથી વધારે કમાણી રહે છે. આ ઘરના કામ કરીને તો એટલા પૈસા ભેગા ના થાય. એ જ ને, પણ સવાલ અત્યારે એ છે કે કયો બિઝનેસ કરીએ આપણે? બિઝનેસમાં તો છોડો,
એ બધું તો ત્યારે થશે ને જ્યારે આપણી પાસે આટલું રોકાણ હોય, કારણ કે રોકાણ કરવાના આટલા પૈસા જ આપણી પાસે નથી અને આપણા ખીચામાં તો 1000 રૂપિયોય નથી કે આપણે રોકાણ કરી શકીએ. પૈસા કાઢવા એ જ વાત છે ને અત્યારે. તો આપણે પૈસા નીકળી જશે અને ધંધો સ્ટાર્ટ કરવો જરૂરી છે અત્યારે. ગમે ધંધો આપણે સ્ટાર્ટ કરીએ પણ પહેલાં પૈસા નાખવા પડશે. પૈસા માટે એ કે આપણી પાસે એકેય ફૂટી કોડી નથી, એટલે આ વિચારે આપણો ફ્લોપ જ છે, એટલે જવા દેવો જોઈએ. ચલો ઘરના કામ કરો. ના ના ઊભી રહે, મને યાદ કરવા દે. કોઈની પાસેથી પૈસા નીકળે એમ છે? મારા કોઈ ફ્રેન્ડ પાસે ના નીકળે. અને આ બિઝનેસ કરવા માટે કાંઈ 1000-2000 ની જરૂર થોડી છે, લાખો રૂપિયાની જરૂર પડે છે. અને એટલા પૈસા ક્યાંથી ભેગા કરવા? તારી બેનનું સાસરું તો વધારે પૈસાવાળું છે. વાહ, કેમ ડાયરેક્ટ વાત મારી બેન ઉપર આવી ગઈ અહીંયા? હા, અરે આપણે ધંધો કરવો છે તો ધંધા માટે પૈસા રોકવા પડે ને વધારે પૈસા રોકે એવા માણસો મારી પાસે તો નથી. એટલે તારા- એટલે તમે એમ કહેવા માંગો છો કે હું જઈને મારી બેનને કહું કે બેન મારે બિઝનેસ શરૂ કરવો છે, તું મને પૈસા આપ. શરમ આવે છે કાંઈ? અરે વાત મને ખબર પડે છે કે તને કેવું લાગે, પણ આપણે ધંધો સ્ટાર્ટ કરવો હોય તો તારે એટલું તો કરવું જ પડશે ને. એટલે હું મારી બેન પાસે ભીખ માંગવા જાઉં? અરે ભીખ માંગવાની વાત નથી. એવું હશે ને તો આપણે આગળ જે પૈસા કમાશું ને એમાંથી થોડો પ્રોફિટ તારી બેનને પણ આપી દઈશું. જરાય નહીં હો જઈ, આ બધી વાત કહેવાની છે. બાકી હવે મારી બેનને વળાવી દીધા પછી એ પારકી જ થઈ ગઈ કહેવાય. હવે ત્યાં જઈને અને ચલો એક વખત મારી બેનનું પણ સમજ્યા, પણ મારા જીજુ એ શું વિચારશે? અરે જો તું એકવાર પૈસા લઈને આવ, રેડી, ઇન્વેસ્ટમેન્ટ આખું તારી સાઈડથી થઈ ગયું, ધંધો હું સંભાળીશ. વાવ, મતલબ ઇન્વેસ્ટ ખાલી એકલી હું જ કરું, આપણે 1 રૂપિયો નાખવો નથી? અરે મહેનત મારી રહેશે ને, મહેનતના જ પણ પૈસા હોય જ છે ને. અને એ મહેનતના પૈસા વ્યાજ સહિત મારી બેનને પાછા દેવા પડશે તો? વ્યાજ સહિત આપીશું અને પછી આગળ પ્રોફિટ મળશે, એમાંથી પણ દર મહિને તારી બેનને પ્રોફિટ મળી જશે. ઓહોહો, મારી બેન છે ને બિઝનેસમાં જોડાયેલી નથી કે દર વખતે એને પ્રોફિટ દેવો પડે. પણ અહીંયા આ વસ્તુ છે ને રોંગ થાય છે. હું મારી બેન પાસેથી પૈસા નહીં માંગી શકું. અરે સાંભળને, જો આપણે છે ને સારી એવી કંપનીની એજન્સી લઈ લેશું અને એજન્સીમાંથી આપણને દર મહિને સારા એવા પૈસા ઊભા થઈ જશે, એટલે ધીરે ધીરે કરીને તારા બેનના પૈસા 6 મહિનામાં તો દેવાઈ જશે અને ઉપરથી 7મા મહિનેથી એને પ્રોફિટ મળવાનું શરૂ થઈ જશે. બધી વાતો છે ને બોલવામાં સારી લાગે તો આપણે ક્યારના છે ને આ ઘરના કામ મૂકીને સારો એવો બિઝનેસ સેટઅપ કરી લીધો હોત. પણ નહીં, જઈ મૂકો નહીં બધી વાત. તમારાથી પૈસાનું થાય એમ છે કે નહીં? મારીથી નહીં થાય. જો મારાથી બનશે ને એટલા પૈસા હું મારા ફ્રેન્ડ પાસેથી લઈને આવીશ, પણ તું તારા બેનની ગણતરી રાખજે. તારે તારી બેન પાસેથી પૈસા લેવા. તમારી તો પિન મારે બેને જ અટકી ગઈ છે. હા, બેન પાસે એટલે શું કામ હું મારી બેન પાસે જાઉં? મારી બેન સારી કંપનીની એજન્સી લેવી હોય તો વધારે પૈસા નાખવા પડે, એટલા બધા પૈસા મારે એકલાથી ન નીકળે. હા, અને વધારે પૈસા માટે મારી બેનનો સહારો લેવો પડે. આ મારી બેન મને કહેશે કે કાંઈ ન મળ્યું તો ઉઠીને તું અહીંયા આવી ગઈ. ચાલ 30% પૈસા હું નાખું, ઓકે? 70% પૈસા તું લઈને આવ. આવી કેવી વાત થઈ? 30% તમે નાખો, 70 હું. જો ભાગ હોય તો 50-50%ની મહેનત વાત હોય. મારી રહેશે ને, આખી આઈડિયા આખો મારો રહેશે, હેન્ડલિંગ આખું હું કરીશ. તો આખો બિઝનેસ જ તારો થઈ ગયો એમ ગણાય. જો જઈ, આપણે બંને પાર્ટનરશિપમાં કામ કરવાનું છે. અને આ મારી બેનની વાત તમે કરો છો ને, ચલો એક વખત હું માની પણ લઉં કે મારી બેન પાસે જઈને પૈસા માંગુ, તો છતાં એણે મને ન દીધા તો હું શું કરીશ? તારે ને ગમે રીતે મનાવવાની એને, કારણ કે તારે ને સમજાવવાનું કે આવતીકાલે પૈસા આવશે તો એમના પણ ફ્યુચર પ્લાન્સ હશે જ ને કંઈ. એમના છોકરાનું સ્ટડી, એ જ વધારે પૈસા આપણે મોટી 2 થી 3 બ્રાન્ચ કરી દઈશું. આપણે આની એજન્સી લઈએ છીએ તો આવતીકાલે પૈસા વધવાના જ છે, ડબલ થશે, ટ્રિપલ થશે. 2 બ્રાન્ચ, 3 બ્રાન્ચ, 4 બ્રાન્ચ, એમ કરીને બ્રાન્ચ વધારતા જ જશું. આ તો હજી કામ થયું નથી, એની પહેલા તો વાતો મોટી મોટી કહેવાય ને કે આ સપના છે ને આપણે આટલા ઊંચા છે, પરંતુ પૂરા થાય ને ત્યારે સાચું. સારું, ચલ, તું આટલું બધું કહે છે ને તો હું ટ્રાય કરીશ કે હું મારી બેન પાસે જઈને આ વાત કરું. પણ જો એ ના માને ને તો પછી મારી ઉપર ના રાડો નાખીશ. ઠીક છે, તું વાત તો કર એકવાર, પાક્કું માની જશે. જોજે. હવે આપણે જઈએ, ત્યાં ઓલા શારદાબેનના ઘરે આજે જવાનું છે. હા, બસ બેઠી છું, શાંતિ છે, બધા મજામાં છે. સારું સારું. હા, ચલ પછી વાત કરું. હાય દીદી. બેસ. કેવું છે? બસ એકદમ મજામાં. તમને કેમ છે? અને ઘરમાં બધા કેમ છે? ઘરમાં બધા મજામાં છે. આ કામ કરીને બેઠી છું. બેન, મારે તારું કામ હતું, એક મદદની જરૂર હતી. બોલ. બેન, મારો એક ફ્રેન્ડ છે જય કરીને.
તો અત્યાર સુધી તો મેં આ ઘરના નાના મોટા કામ બધા કર્યા, બટ હવે અમે એવું વિચાર્યું છે જય અને મારે સાથે મળીને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. જય એટલે આપણી સોસાયટીમાં પહેલાં રહેતો હતો તે જ ને? હા બેન, તું તો એને ઓળખે જ છે ને. હા, એ જ જય. તો એની સાથે તારે કયો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે? મતલબ એવું છે કે એક કંપની અમારે સ્ટાર્ટ કરવી છે, પણ વાત એ છે કે એની માટે અમારે રોકાણ ખૂટે છે. મતલબ કે જય પાસે પણ અત્યારે એટલા પૈસા નથી અને મારી પાસે પણ નથી, પરંતુ અમારા બંનેથી જેટલી થાય એટલી મહેનત કરીને અમે પૈસા જોડ્યા છે, એટલે ખાસ એ માટે જ હું અહીંયા આવી છું. પણ તને જયનું બેકગ્રાઉન્ડ ખબર છે? કેમ બેન આવું શું કામ બોલે છે? અરે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે તો બધું જોવું તો પડશે ને સ્વીટી. તું ડાયરેક્ટ જ એમ કહેશે કે બેન મને મદદની જરૂર છે, પણ બિઝનેસ શરૂ કરવો હોય જય કેટલું રોકાણ કરે છે, જયનું શું એજ્યુકેશન છે, જયને અનુભવ છે કે નહીં, એ બધું પણ જોવું પડશે ને. બેન તમે છે ને આ બધું ના વિચારો. હું એને સારી રીતે ઓળખું છું અને એ સારો છોકરો છે. અને તમને કોણે કહી દીધું વળી એનું બેકગ્રાઉન્ડ ખરાબ છે? ખરાબ એવું નહીં સ્વીટી, તું આટલું મોટો બિઝનેસ કરવા માંગે છે, પૈસાની તને જરૂર છે તો જોવું તો પડશે ને. હા, એ વાત સાચી છે, પણ મેં કંઈક નિર્ણય લીધો હોય ને તો સમજી વિચારીને જ લીધો હોય, અને લાઈફમાં આગળ વધવું હોય તો કંઈક થોડુંક તો રિસ્ક લેવું પડશે ને. અને બેન મેઇન વાત એ છે કે મારે તમારી પાસેથી થોડા પૈસા જોતા છે. થોડા એટલે કેટલા જોઈએ છે? થોડા એટલે કે 2 લાખ રૂપીસ મારે જોતા છે, કારણ કે રોકાણ તો અમારું હજી ઘણું ઊંચું લેવલનું છે, પરંતુ હજી પૈસા થોડા થોડા આમથી આમ અમે ભેગા કરીએ છીએ. હવે 2 લાખ રૂપિયા છેલ્લા ઘટે છે અને એ 2 લાખ મારે તારી પાસેથી જોતા છે, અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તું ના નહીં પાડે. જો સ્વીટી, 2 લાખની મદદ તો હું નહીં કરી શકું, અને તારા જીજાજીનો સ્વભાવ કેવો તને ખબર ને. મારા જીજાજીનો સ્વભાવ જેવો હોય એવો. જો પત્ની ધારે ને તો એના પતિ પાસે ગમે તે કામ કરાવી શકે, અને આ તો 2 લાખ રૂપિયાની વાત છે, એ પણ પોતાની સગી બેનને દેવા માટે. તો એક વખત તે એમ ના કીધું કે હા ભાઈ હું ટ્રાય કરીશ કે આ તે, સીધું બસ ના જ પાડી દીધી. ટ્રાય કરવાનો સવાલ જ નથી સ્વીટી, અને મને એ છોકરો છે ને યોગ્ય નથી લાગતો. છોકરા ઉપર તમે ના જાઓ. છોકરો જેવો છે એવો. હું ક્યાંની સાથે લગ્ન કરવાની છું? મારી સાથે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. બિઝનેસ સ્ટાર્ટ કરવો છે ને એટલા માટે જ હું કહું છું. તું પહેલાં વિચાર ને મમ્મીને વાત કરી આ માટે. પહેલાં હું અહીંયા તારી પાસે આવી છું કારણ કે પૈસા થઈ જાય તો અમે આગળ કંઈક સેટઅપ કરીએ ને. હવે એ જ ના થાય તો કઈ રીતના મેળ કરીએ? અને તું ટોપિકને આમથી આમ ના લઈ જા. તું જીજાજી સાથે વાત કર બેન, અને ગમે તેમ કરીને મને 2 લાખનો. મારાથી જીજાજીને આવી વાત તો થશે જ નહીં. જીજાજી છે ને મને ચોખ્ખી સ્પષ્ટ ના પાડી દેશે. વાહ ભાઈ વાહ, આ તો કેવી વાત થઈ. મારે છે ને તારી સાથે કોઈ સંબંધ રાખવા જેવો નથી, કારણ કે આ તારા માટે થઈને મેં મારું ભણતર મૂક્યું, તારા કરિયર માટે થઈને મેં મારું ભણવાનું છોડી દીધું, અને અત્યારે તું મને એમ કહે છો કે નહીં થાય મારાથી. અત્યારે ભણી કરીને સારા ઠેકાણે તું પડી ગઈ છો, તો હવે તને તારી આ બેનનો વિચાર ક્યાંથી આવે? સ્વીટી એવું નથી, પૈસાની ના પાડી એટલે તું ડાયરેક્ટ સંબંધ કટ કરવાની વાત કરે છે. મને વિચારવાનો સમય આલ, હું કંઈ ટ્રાય કરીશ, પણ તું એવું ના સમજી લેતી કે બેન આપી જ દેશે, બરાબર? એટલીસ્ટ તમે મારા જીજુને વાત તો કરી જુઓ એ શું કહે છે શું નહીં. અને મને એટલો વિશ્વાસ છે કે એ પણ મારી સિચ્યુએશન સમજશે અને પૈસા માટે હા પાડી જ દેશે. એટલે મારી આ છેલ્લી ઉમ્મીદ તારા પર જ છે. એટલે મને છે ને નાની ઉમ્મીદ નથી, તો મહેરબાની કરીને મને પૈસાનું ગમે તેમ કરીને બંદોબસ્ત કરી દો બસ. હું ટ્રાય કરીશ, પણ હું પ્રોમિસ નથી આપતી કે કરી જ દઈશ. એટલે તારાથી બીજે જો જ્યાં મેનેજ થતું હોય ને ત્યાં તું ટ્રાય કરજે. સારું જે હોય. મને તો એમ આશા હતી કે ભાઈ મારી સગી બેન છે અને આટલું સારું સાસરિયું મળ્યું છે તો મારી મદદ કરશે. ખાલી 2 લાખ રૂપિયા માટે મને ના નહીં પાડે. પણ નહીં. સ્વીટી, તને આ 2 લાખ નાની રકમ લાગે છે? મારા ઘરમાં ઘર ચલાવવાનું હોય છે, અને જીજાજી મને ખબર છે કેવા છે તે. હા, એવું જ હોય ને, એ તો બધું એવું જ હોય, કારણ કે આપણે તો સારી જગ્યાએ હવે ઠેકાણે પડી જ ગયા છીએ, એટલે આગળ પાછળનું આપણે ક્યાં જોવાનું આવે? ભલે ને માં જે કરતી હોય, બેન જે કરતી હોય, પણ બેન હવે હું તને છેલ્લી વખત કહું છું કે જેમ બને એમ કોશિશ કરીને પણ મને 2 લાખ રૂપિયા કરી દે. રેડી? સારું, પણ બેસ તો ખરી. સ્વીટી જતી રહી. મમ્મી, હા, આ તારી રાહ જોઈને મને ઊંઘ લાગી ગઈ. અને આટલી બધી કેમ મલકાય છે? ક્યાં ગઈ હતી ભટકવા? આ જો ઘડિયાળમાં કેટલા વાગ્યા?
ભાટકવા? તમને તો બધી વસ્તુમાં એવું જ લાગે કે તમારી દીકરી આખો દી ભાટકે જ છે. આ જુવાન છોકરી હોય ને તેની માને ચિંતા તો થાય જ. આમ એકલી રખડતી હોય ને સારું ન લાગે. હા તો તમને કહીને જ જાઉં છું ને. પહેલી વાર એવું બન્યું છે કે મેં તમને નથી કીધું. આ નથી કીધું ને એટલે ચિંતા થતી હતી. અચ્છા મોબાઈલ ઠેકાણા ન હોય તમારા ગમેલી રીંગું મારે રીંગું વાગવા દે ભલે ને માં ચિંતા કરતી. માની ક્યાં ચિંતા છે તમને? કેમ? હા આપણે તો એવું જ વિચારો. એ બધું મૂકો. હું ને બહુ જ ખુશ છું મમ્મી. હા તો એનું કારણ કયો? હું કામ ખુશ થયા આટલા બધા? કેમ 2-3 વધારે કામ મળી ગયા ઘરના કોકના? મમ્મી તમે છે ને આ ટોપિક નો લાવો. કીધું ને મેં તમને સવારે પણ વાત કરી હતી. અત્યારે એનો ઈ જ ટોપિક. તમે તો હદ કરી છે હવે. હદ કરી છે તને અત્યારે તો એવું જ લાગશે પણ છે ને એ સમય જશે ને પછી ખબર પડશે તમને. સારું હવે મારી વાત સાંભળશો કે હું જાઉં? હા બોલો ને તો સાંભળવા તૈયાર જ છીએ ને અમે. હા હું રિયાબેનને ત્યાં ગઈ હતી. કેમ? ત્યાં શું કામ હતું તારા? અને કીધા વગરની પાછી ત્યાં રિયા ત્યાં જતી રહી? એટલે હું મારી બેનને ત્યાં કીધા વગર ન જઈ શકું? પણ આવા ટાઈમે જવાય? અરે ટાઈમ વળી ક્યાં અને આમ તું આમ ઘડી ઘડી એના ઘરે શું કામ છે તારે? અને ઘડી ઘડી શું કામ જાય છે? આ બેનનું ઘર નજીક હોય ને તો ઘડી ઘડી ન જવાનું હોય. આ 1-2 વર્ષે જાય ને તો હાલે. કામ હતું ને એટલા માટે જ ગઈ હતી. ત્યાં એમને માટા મારવા નથી ગઈ. તે એવું બધું તારે શું કામ પડી ગયું કે મને પૂછ્યા વગરની પાછી રિયાના ઘરે દોડી ગઈ? મમ્મી મેં અને જયે વિચાર્યું છે. કોણ જઈ? ફ્રેન્ડ છે મારો. અચ્છા તો હવે મારી દીકરી સ્વીટી ફ્રેન્ડ પણ રાખવા માંડી છે. કેમ? આ તને તારી માનો પ્રેમ ઓછો પડે છે કે ફ્રેન્ડના પ્રેમમાં પડવા માંડ્યા છો તમે? મમ્મી ફ્રેન્ડ ઈ ફ્રેન્ડ રીતે હોઈ શકે. તમે ને એટલું બધું ના વિચારો. તમે દુનિયામાં કાંઈ નથી જોયું સ્વીટી બેન. આ દુનિયાગીરી છે ને મેં ઘણી જોઈ છે. આ એમને એમ કાંઈ છે ને ઉંમર નથી થઈ ગઈ અમારી, સમજી? મમ્મી આટલું બધું ના વિચારો ને. હવે તમે મને ક્યારના નોકરી કરતા હતા તો મેં કંઈક વિચાર્યું છે તો એ વસ્તુ તો મને કહેવાનો મોકો આપો. એટલે તે નોકરી ગોતી લીધી? નહીં પરંતુ આ જે મેં તમને મારા ફ્રેન્ડની વાત કરી ને જયની, હું અને જય સાથે મળીને એક બિઝનેસ શરૂ કરવા માંગીએ છીએ. તો એ બિઝનેસ માટે થોડા પૈસાની જરૂર હતી. એટલા માટે હું રિયા દીદીને ત્યાં ગઈ હતી. એટલે તું આ બિઝનેસ કરવા માટેના પૈસા પેલા જઈને જોઈ તારો ફ્રેન્ડ જે છે એ પૈસા માટે તું રિયાના ઘરે ગઈ હતી? તને આમ સીધી શરમ ન આવી કે મારી બેનને ત્યાં હું કેવી રીતે પૈસા માંગવા જાઉં? એ મારી બેન જ છે, મારી સગી બેન છે અને જ્યારે સમય પડતા બેન સગી છે? હા તો જમાઈ? હા જમાઈ પાસે માંગવાનો હોય? એ તો પારકા ઘરનો દીકરો છે ને. અરે ગમે તે હોય, બેન તો આપણી છે ને. પોતાનું લોહી જ કામ નહીં આવે તો કોણ કામ આવશે? એટલે તારો ઠેકો રિયા રાખ્યો છે કે તું જે બિઝનેસ કરે એ પણ તારો ફ્રેન્ડ જય સાથે અને એના પૈસા એને જરૂર પડે છે તો તું એના પાસે માંગવા છે? તો મમ્મી ઉછીના લીધા છે, વ્યાજ સહિત એના પૈસા હું એને પાછા આપી દઈશ. અને કદાચ ને તારો પેલો ફ્રેન્ડ જય ધંધામાં નુકસાની કરશે તો એ ભરપાઈ કોણ કરશે? મમ્મી પહેલેથી જ તમે નેગેટિવ વિચારી લ્યો છો. પહેલાથી તમે છે ને નકારાત્મક વિચાર કરો ને તો સકારાત્મક થાય. એ ખબર છે તને? ખોટી વાત છે. સાવ એટલે સાવ ખોટી વાત છે. રેડી? એટલે મતલબમાં માં કરતા દીકરી સવાઈ છે નહીં, એવું અને માં કરતા દીકરીને વધારે ખબર પડે છે. હા પડે છે કારણ કે તમને બિઝનેસમાં કોઈ નોલેજ નથી અને હવે તમારી દીકરી જ્યારે આગળ વધવા માંગે છે તો તમે શું કામ એનો રસ્તો રોકો છો? 2 શબ્દ પોઝિટિવ એને કહી શકો ને. બસ ગમે તે વાતમાં ગમે તે કહીએ એટલે સીધું બોલવાનું ચાલુ કરી દે છે. આ વહુ કરતા તો દીકરી સવાઈ થઈ ગઈ છે. મને એમ હતું કે વહુ મારી હી કજાડી છે પણ આ દીકરી પણ એવી નીકળી છે. કેમ તને ખબર નથી પડતી તું કોની સામે બોલે છે એમ? હા મને બધી જ ખબર પડે છે. તમને પણ ઈ ખબર હોવી જોઈએ ને. જ્યારે કોઈ નવો બિઝનેસ કે ગમે તે સ્ટાર્ટઅપ થાય ત્યારે વડીલોના આશીર્વાદની પહેલા જરૂરત હોય છે. અને વડીલો આશીર્વાદ ત્યારે આપે છે કે વડીલોને બધી ખબર હોય છે કે આ ધંધો કરાય કે ન કરાય, કોની સાથે કરવો, કેવી રીતના કરવો એ ખબર હોય ને ત્યારે આશીર્વાદ સારા આપે છે. નહીંતર ખબર પડે ને શિખામણ આપે છે. હા તો મારો નિર્ણય ફાઇનલ જ છે કે હું મારા ફ્રેન્ડ જય સાથે બિઝનેસ સ્ટાર્ટ કરું છું અને કરું છું. મને એમ હતું કે ખુશીના સમાચાર મારી માને આપું પણ નહીં, મારી માને તો હંમેશા ઊંધું જ બોલવું છે. ઊંધું નહીં, ચત્તું બોલું છું. હા દીકરા તારા હાથમાં છે કે તારે જય સાથે પેલા તારો ફ્રેન્ડ છે ને એની સાથે બિઝનેસ કરવો કે ન કરવો. હવે આ બધી મારી વાત યાદ રાખજે કે આ બિઝનેસમાં નુકસાની ગઈ ને તો તને બહુ તકલીફ પડશે. બસ મારી જ મોટી ભૂલ છે કે ખુશી હું અહીંયા આવીને બેઠીને તમને આ બધી વાત કરી. મારે જે કરવું છે ને મમ્મી એ હું કરીશ અને તમારે જે કરવું હોય ને એ તમે કરો. મને ના કહેતા. તોય સાંભળી લે સ્વીટી,
છે ને તારી માં કહે છે ને ઈ બરાબર છે. જોજે શું થાય સમય જતા. રિયા, શું થયું? કેમ ગુમસુમ બેઠી છે? હા, સવારે મેં તારી ઉપર ગુસ્સો કર્યો હે માટે ગુમસુમ બેઠી છે તું? કંઈ નહીં થયું. મારે તમને એક વાત કરવાની છે, પણ કરું કે ના કરું એવું થાય છે. એવી તો કઈ વાત છે કે જે તારે મને કહેવી છે? તારે કઈ વસ્તુ લેવી છે? જો કઈ વસ્તુ લેવી હોય તો મને કહી દે, હું લઈ આપીશ તને. ના. તો બહાર ફરવા જવું છે? ના. તો પછી કઈ મનગમતી વાનગી બનાવી છે? ના. શોપિંગ માટે જવું છે? જો તારું મૂડ સારું ના હોય ને તો હું તને શોપિંગ માટે લઈ જાઉં. મૂડ મારો સારો જ છે. મારે તમને એક વાત કરવી હતી. હા તો બોલ ને, કઈ વાત કરવી છે? મારી બેન છે ને સ્વીટી, હા એ આજે આવી હતી. હા, મને વાત તો મળી છે, પણ એ રોકાણી કે ગઈ? ગઈ, થોડી વાર બેઠી ને પછી જતી રહી. હા તો શું કામ આવી હતી એ? એને છે ને પૈસાની જરૂર છે. પૈસાની જરૂર? અને એ પણ અચાનક કેમ? કઈ પ્રોબ્લેમ આવી ગયો ઘરમાં? કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. એને ને એના ફ્રેન્ડને એક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. મારી બેનને છે ને એક કંપનીની એજન્સી લેવી છે. એના મિત્ર સાથે બિઝનેસ કરવા માંગે છે, તો એને પૈસાની જરૂર છે. અરે પણ તારી બેનને એટલું બધું કઈ નોલેજ નથી, એટલું બધું કઈ ભણી નથી, તો એ બિઝનેસ કઈ રીતે કરી શકશે? અરે કરશે ને, ટ્રાય તો કરવા દો. હવે પણ જો એક વાત માન, આપણે રસ્તા ઉપર ચાલ્યા જઈએ અને આપણને ખબર છે કે આગળ ખાડો છે, છતાં આપણે આંખ બંધ કરીને ઠેકડો મારીએ તો શું થવાનું? પડી જવાય. એ વાત તો મને પણ ખબર છે, પણ કંઈક પોઝિટિવ વિચારો ને. એને બિઝનેસ કરવો છે તો પૈસાની જરૂર છે. તમારથી થશે કે નહીં થાય એ કહો મને. અરે બિઝનેસ કરવો છે, કાંઈ પૈસા કાંઈ નાની માના ખેલ નથી. આ રોજ પરસેવો પાડું છું ને ત્યારે પૈસા ફાળું છું, અને હું આવા કામ માટે તો ના જ આપી શકું ને મારા પૈસા. થોડાક તો પૈસાની વાત છે, તોય તમે નાખો છો. અને મારી બેને પહેલી વખત માંગ્યા છે. અત્યારે તમારા ઘરનું કંઈ હોત તો તમે કેવા તરત એગ્રી થઈ જાઓ છો. હવે કેટલા કેટલા પૈસા માંગ્યા છે તારી બેને? 2 લાખ. અરે વાહ, 2 લાખ જેવી રકમ છે અને તું કહે છે કે હા થોડીક તો રકમ છે. તો એમાં શું છે, એને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. એક વખત એને અનુભવ થશે, આગળ વધશે, પછી પૈસા આપી દેશે આપણને પાછા. જો જે વસ્તુનો કઈ અનુભવ જ ના હોય ને એમાં ના પડવું જોઈએ. એટલે મારી બેનને હું ના પાડી દઉં, એનું દિલ દુખાવું? અરે તારે પણ સમજાવવી જોઈએ તારી બેનને કે તું જે કરી રહી છે, જે કરવા માંગે છે ને એ યોગ્ય નથી. સાગર, એની લાઈફમાં એણે ફર્સ્ટ ટાઈમ મદદ માંગી છે ને આવી રીતે મારે ના પાડી દેવાય? કેવું લાગે એને? જો રિયા, આ બાબતે હું તો મદદ નહીં કરી શકું, સોરી. શું મદદ નહીં કરી શકો? એ શું વિચારશે કે જીજાજીએ ના પાડી દીધી? તો ના જ પાડી દઈ ને. આમાં હા પાડવા જેવું છે શું કે હું હા પાડું? સાગર, આવું નહીં ચાલે. પૈસા તો આપવા જ પડશે. મારી બેનને મેં આશ્વાસન તો આપ્યું જ છે કે હા જીજાજી આપશે, અને પછી તમે આવી રીતે ના પાડી દેશે તો એનું કયા મોઢે કહીશ? અરે મારે ઘરે કઈ પૈસાના ઝાડ નથી કે હું તોડી તોડીને ગામમાં વેચતો ફરું. અરે બેન પછી આપી દેશે થોડા થોડા કરી. શું બેન બેન લાગી રાખ્યું છે બધું? અને ચાલ માની લીધું કે આ તારી બેનને બિઝનેસ કરવો છે, હું એને પૈસા આપીશ, પણ તે એમ પણ કીધું ને કે એને કોઈની સાથે મળીને બિઝનેસ કરવો છે, એના ફ્રેન્ડની સાથે મળીને બિઝનેસ કરવો છે. હા, સાથે મળીને જ બિઝનેસ થાય ને, એકલા હાથે તો ના થાય ને. અને એનો જે ફ્રેન્ડ છે ને તે અનુભવી છે. હો, પણ એની શું ગેરંટી કે એ તારી બેનનો સપોર્ટ કરશે? એમ પણ બની શકે ને કે એ વ્યક્તિ ફ્રોડ હોય, માત્ર પૈસા માટે આવું બધું કરી રહ્યો હોય. સાગર, પણ તમે આવું કઈ રીતે વિચારી શકો? તમે એને જોયા નથી, મળ્યા નથી, તો પછી આવું તો ના બોલાય ને. જો ગમે તે વાત હોય ને એને બધી જગ્યાએથી વિચારવી પડે. કોઈ એક જગ્યાએથી વિચારો ને તો એનો નિર્ણય ના આવી શકે. એટલે મને લાગે છે કે તમારે પૈસા આપવા જ નથી. અને મારી બેન જે કરે છે ને એમ તમને પસંદ નથી, એવું જ છે ને? એવું નથી કહેતો. તારી બેન કરે છે એ મને પણ યોગ્ય નથી લાગતું, પણ કોની સાથે અને શું કરવું છે ને એ તો નક્કી હોવું જોઈએ ને. કંઈ નહીં, તમે મળી લેજો, પછી વિચારજો ને પૈસા આપવા કે ના આપવા. સારું, હવે તું એટલું બધું કહે છે ને તો હું વિચારીશ, અને જો મને યોગ્ય લાગશે ને તો હું તને પૈસા આપીશ. હું એમ નથી કહેતો કે હું તને પૈસા આપીશ ને આપીશ.
સારું કંઈ નહીં વિચારજો, પણ મારી બેનનું પણ વિચારજો કંઈક. જીવનમાં પહેલી વખત કંઈક કરવા જઈ રહી છે. એ લોકોની પરિસ્થિતિ કેવી છે તમને ખબર છે ને? સારું. મમ્મી અહીંયા શું કરો છો? અરે કંઈ નહીં, કામ પરવારીને મને થયું કે લાવો હવે જરા વાર હોટલે બેસું. પણ તું આ છે અત્યારે ઘરે? હા હવે થોડું કામ હતું ને તો ઘરે હતો. હા, શું કામ હતું બોલ ને. હા મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. હા, થોડી વાત તું પૂરેપૂરી કરને બેઠા, થોડી વાતમાં મજા ન આવે. બોલ બોલ, શું કહેવા માંગે છે? હા તમને તો ખબર જ છે ને કે આ રિયાની બેન એટલે કે મારી સાળી આવી હતી. હા, એમ હું તને એના વિશે પૂછવાની હતી કે એ શું કામ આજે અહીંયા આવી હતી? એ અહીંયા આવી હતી કારણ કે એ કહેતી હતી કે મારે બિઝનેસ કરવો છે. બિઝનેસ? હા હા તો સારો જ વિચાર કહેવાય બિઝનેસ કરવો. પણ શાનો બિઝનેસ કરવો છે એને? એને છે ને એક કંપની છે, એની એજન્સી લેવી છે. પણ હું એમ કહું છું, મેં પણ એને એ સમજાવ્યું કે જો કે મારી અને મારી સાળીની વાત તો નથી થઈ, આ બધી વાત મને રિયાએ કરી હતી. અચ્છા. તો મેં રિયાને વાત કરી કે તારી બેનને કોઈ અનુભવ નથી અને એવું એજ્યુકેશન પણ નથી એની પાસે, તો એ કઈ રીતે બિઝનેસ કરી શકશે? વાત તો તારી સાચી જ છે. અનુભવ નથી અને એટલું એજ્યુકેશન નથી, બિઝનેસ કરવો અઘરો, અને એ પણ કોઈ કંપની સાથે. અને જો બેટા, મને ખબર છે ત્યાં સુધી આ એજન્સી કોઈ દિવસ માણસને ઉપર ન આવવા દે. હા, તમે તમારા જીવન જરૂરિયાત જેટલું રડી ખાઓ, પણ પછી એમાં કંઈ તમારે બહુ મોટો ફાયદો ન થઈ જાય. એ જ તો વાત છે. અને મુદ્દાની વાત તો બીજી છે મમ્મી, શું? કે આ મારી સાળી છે ને એ એકલી આ બિઝનેસ નથી કરવાની, તો? પાર્ટનરશિપમાં કરવાની છે. પાર્ટનરશિપમાં એટલે એની કોઈ ફ્રેન્ડ સાથે? ના, તો એના ફ્રેન્ડ મતલબ મેલ છોકરા સાથે કરવાની છે બિઝનેસ. અને એ છોકરો પણ બીજો કોઈ નહીં, એની સોસાયટીમાં જે પહેલા રહેતો હતો ને જય, એની સાથે. અચ્છા, પેલો જેનું નામ પેપરના છાપે આવ્યું હતું એ, જે વચ્ચે કોઈક સંડોવણીમાં ફસાયો હતો અને ફ્રોડ કર્યું હતું, એ જઈને? હા મમ્મી, એ જ જયની વાત કરું છું. હા, ના. એક નંબરનો હરામી છોકરો છે. અને આ મારી સાળી એની સાથે બિઝનેસ કરવા માંગે છે. હું એ જ કહું છું, એની સાથે બિઝનેસ થતો હશે? અરે એવા સાથે તો દોસ્તી પણ ન રખાય, બિઝનેસ તો બહુ દૂરની વાત થઈ ગઈ. અને તારી સાડીને એવું શું સૂઝ્યું કે એની સાથે બિઝનેસ કરવા તૈયાર થઈ? સોસાયટીમાં રહેતો હોય ભલે, પણ એ એક નંબરનો આવારા અને લુખ્ખો માણસ છે. એ જ તો વાત છે મમ્મી. અને મારી પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરે છે મારી સાળી. તમે જ કહો ને કઈ રીતે આપી દઉં હું એને પૈસા? ન અપાય બેટા, 2 લાખ રૂપિયા આજે નહીં કાલે ન અપાય. કારણ કે રૂપિયાનો વ્યવહાર તો આપણે થાય જ નહીં. હા, બધું કરાય, પણ આ રૂપિયાનો વ્યવહાર ન કરાય. ને જો તને એવું લાગતું હોય ને કે તારે તારી સાડીને રૂપિયા આપવા છે, છતાંય હું તને નહીં આપવા દઉં. હો, આ બાબતમાં હું તને એકેય રૂપિયો આપવા નહીં દઉં. અરે મમ્મી, મારે પણ પૈસા નથી આપવા. અને હું મૂંઝવણમાં છું કે જો હું મારી સાળીની મદદ નહીં કરું ને તો આખી જિંદગી આ રિયા મને સંભળાયા કરશે કે જિંદગીમાં એકવાર મારી બેને તમારી પાસે પૈસા માંગ્યા પણ તમે એકવાર પણ પૈસા ના આપી શક્યા. વાત સાચી છે, સંભળાવશે. પણ બેટા, આ માણસ કૂવામાં પડતું હોય, આપણને દેખાતું હોય કે સામે કૂવો છે એને પડશે તો મરશે, તો આપણે એને રોકાય. ભલે પછી એને ખોટું લાગે, ખરાબ લાગે, ગમે તે હોય. ને મારી વાત માને ને બેટા, તો તારી સાડીને આ બાબતમાં તારે મદદ કરવાની નથી. રિયા વહુને સારું લાગે કે ન લાગે, જે વાત સાચી છે એ સાચી છે. ને હું જરાય નહીં ચલવી લઉં અમુક બાબતમાં. મને તો છે ને આ દાળમાં કંઈક કાળું લાગે છે. મને લાગે છે કે આ જય છે ને એણે મારી સાળીને પોળવી છે અને પૈસા મંગાવે છે. બેટા, એ તો પહેલેથી જ લુચ્ચો માણસ છે અને એ ભોળવે ને એમાંનો જ છે. એટલે જ તો કહું છું કે આવા વ્યક્તિથી દોસ્તી ન રખાય. તો બિઝનેસ તો બહુ દૂરની વાત છે. અને તારી સાડી જો કદાચ એની વાતમાં આવી જઈને આપણી સાથે બબાલ પણ કરે ને, તોય ગમે તે થાય, પણ હું તને એને રૂપિયાની મદદ તો નહીં જ કરવા દઉં. અને તને કદાચ એવું લાગે ને કે એને મદદ કરવી છે, તો જઈ ન હોય એ બિઝનેસમાં મદદ કરજે.
બાકી જય સાથે જો બિઝનેસ એને કરવો હશે તો આપણે મદદ કરવાની થતી નથી. સારું મમ્મી, પણ આ વાતમાં તમારે મારો સપોર્ટ આપવો પડશે. જો રિયા કાંઈ કહેશે ને તો તમારે મારી ફેવર લેવી પડશે. અરે પણ હું આ વાત સાથે સહેમત જ છું કે તારે તારી સાડીને મદદ કરવાની થતી નથી, કારણ કે એ જે વ્યક્તિ સાથે જોડાય છે એ એક નંબરનો હરામી અને લુખ્ખો માણસ છે. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. અને હવે તો છે ને 1 લાખે પણ હું એની મદદ નહીં કરું. સારું, સારું, તમે બેસવું હોય તો બેસો, નહીંતર અંદર વયા જાઓ. હું થોડુંક કામ છે ને તો એ પતાવી દઉં. કોણ કોણ છે? જય, હું શું કહું છું, આ કાલે તું ફ્રી છે કે નથી? આવતીકાલે એમ હાફ ડે ફ્રી છું, પછી બોલ ને. હા, તો આપણે અહીંયા ઘરના કામ કરવા તો આવવાનું જ છે, એ તો ફાઇનલ જ છે. તો મેં કીધું કંઈક બીજે બહાર જવું હોય તો જઈએ. આ કેટલા દિવસથી છે ને આમને આમ કામમાં ને કામમાં મારું તો મગજ જ ખરાબ થઈ ગયું, અને ઉપરાંત આ બધા પૈસાના ટેન્શન. તારી વાત તો સાચી છે. આવતીકાલે આપણે કંઈ પ્રોગ્રામ તો કરીએ, કંઈ જવું તો છે. એક કામ કરીએ, આપણે સાંજે કંઈક ચટપટું ખાઈએ. ખાવા પીવાનું નહીં યાર, અમસ્તાય મને હમણાં છે ને ખાવા પીવાનું કંઈ ચાલતું જ નથી. કારણ કે જો ઘરમાં હું જાઉં ને અને મારા મમ્મી ક્યાં બહાર રખડે છો, ક્યાં બહાર રખડે છો, અને નકરું ભાષણ દીધા જ કરે. હવે એને સમજાવીને હું થાકી જાઉં છું, ત્યાં એ તને સમજાવવું પડે. મને તો જો વધારે ખાવામાં રસ, એટલે હું તને ખાવાની આઈટમ સજેસ્ટ કરું કે આપણે ખાવા જઈએ એમ. તારું કંઈ બીજું મન હોય તો મને કહે ને, વાંધો નહીં. મનમાં તો એવું છે કે કંઈક શાંત જગ્યાએ બેસવા જાવું છે, આ કકડાટથી દૂર. તો પછી તું એકલી જાજે હો, તો મારે નથી આવું. ઓહો હો, બસ આપણે તો અત્યારથી જ સાથ છોડી દીધો. પછી આગળ જતા હું નિભાવું. એ વાત એવી નથી, પણ અત્યારે છે ને પેલું શું કહેવાય કે મનપસંદ આઈટમ ખાઈએ ને તો વધારે મજા આવે એમ. હા, મને કાંઈ ખાવું પીવું નથી, અને ખાવા જાવું હોય ને તો તું એકલો જ જાજે. રેડી? તો આ ફિક્સ, રેડી? તું તારી રીતે શાંત જગ્યાએ જાજે અને હું મારી રીતે મને જે મજા આવે ને ખાઈશ. તો પછી બધામાં એવું આપણે રાખીએ ને, આપણે આપણી રીતના કરવાનું, તમે તમારી રીતે કરો. કાંઈ નહીં, સારું તો લેટ જ થાય છે, હવે નીકળીએ અહીંથી. હા, અરે પણ ઊભી રહે ને, વાર છે હજી. એમાં શું તારે રિહાવાનું યાર? હોય જ ને, રીસાવાનો તમારો પહેલો હક છે. અને મસ્ત સ્ત્રી જાતનું કામ ઈ છે, ઈ રીસાઈને પુરુષ મનાવે. બસ એટલે જ હું કહું છું કે તારે એકલું જવાનું, તારે જે જગ્યાએ શાંત લાગે ત્યાં એકલી જજે. હા, તો આપણે તો ક્યાં આવું જ છે, આપણને તો ઈ જ છે બધું. કંઈક કામ હોય તો જ તે હું યાદ આવું, બાકી તો ક્યાં આવું છું. એ બધું મૂકી દે, ચાલ. હું તને એમ કહું કે ગઈકાલે તારી બહેનની ત્યાં ગઈ હતી ને તું? હા, હવે મારી બેનને ત્યાં હું ગઈ તો હતી. વાત કરી કંઈ કે નહીં? મેં પૈસા બાબતે ત્યાં વાત કરી. પહેલા તો મારી બેને એટલી રકઝક કરી ને મને કે આટલા બધા રૂપિયા કઈ રીતના તારે શું કામ જોતા છે. અને મારી બેન તો તમને ઓળખે છે, એ એવું કહેતી હતી એનું બેકગ્રાઉન્ડ સારું નથી. કેમ? અરે ખબર નહીં, હવે માર્કેટમાં મારી ચર્ચા એવી છે, પણ તું મને એટલા વર્ષથી ઓળખે છે ને, તને ખબર છે ને હું કેવો માણસ છું. અરે મને તો ખબર જ છે, અને મને વિશ્વાસ છે એટલે તો સાથે બિઝનેસ સ્ટાર્ટ કરવાની વાત કરી છે. પણ આ મારી બેન એવું કહેતી હતી કે તું બિઝનેસ સ્ટાર્ટ કરવામાં થોડુંક ધ્યાન રાખજે એમ. અરે એકવાર આ મારો મિત્ર છે ને, એ મારા પૈસા લઈને છેતરી ગયો હતો, અને એની લીધે નામ મારું ખરાબ થયું. અચ્છા, એવી વાત છે. પણ આવી બધી વસ્તુ મારી બેનને ના ખબર હોય ને. અને બીજી વાત, લોકોને ખાલી ઉડતી ઉડતી વાતની જ ખબર હોય ને એટલે. હા, પણ સાચું એવું કઈ છે નહીં ને જય? ના ના, એવું થોડી હોય. તું મને ઓળખે જ છે ને, આપણે કેટલા ટાઈમથી સાથે છીએ. તે કોઈ દિવસ મારી અંદર એક પણ ખરાબ ગુણ જોયો છે? હમણે એક જોયો ને, તું તારી જાતે છે ને હું મારી જાતે છે, ઈ ગુણ ખરાબ જોયો મેં. એ તો થોડા મને પણ શાંતિ મળે ને તને પણ શાંતિ મળે એટલે. શાંતિ હો ને. અને તમે ઈ બધી વાત મૂકો. મારી બેને કીધું છે કે જીજુને વાત કરશે. આ તે મને મારી બેનના ઘરે જવાનું કીધું છે, અને મારી બેને મને સંભળાવવાનો મોકો બાકી રાખ્યો નથી હો. એને સંભળાવ્યું ન સંભળાય બધું મૂકી દે. મને એમ કે એને હા પાડી કે ના પાડી, પૈસા આપશે કે નહીં આપે? હવે એણે અત્યારે તો હા પાડી છે કે જીજુને પૂછીને એ ટ્રાય કરશે અને કરી જ દેશે. પણ 2 લાખ રૂપિયા તો હું લાવીશ, બીજા પૈસા? જો તું 2 લાખ રૂપિયા તું લાવીશ ને તો 2 લાખ રૂપિયા હું પણ લાવીશ. સાચે? અરે સાવ સાચી વાત. આપણે એક બ્રાન્ચ નહીં, 2 બ્રાન્ચથી શરૂઆત કરીશું. પછી? અરે ઇન્વેસ્ટમેન્ટ જેટલું વધારે હશે, પ્રોફિટ પણ એટલું જ વધારે થશે ને. એટલે તારી બેનના પૈસા હું પહેલાં કહેતો હતો ને કે 6 મહિને દેવાઈ જશે, હવે 3 મહિનામાં દેવાઈ જશે.
હા તો બહુ સારી વાત કહેવાય, પણ આ બધા સપના ન હોય ને તો સારું, હકીકત થવું જોઈએ. સપનાની મારી પાસે આખો પ્લાનિંગ મેં મારા કાગળ પર લખીને તૈયાર કરેલો છે. આપણે એક પછી એક વસ્તુ જેટલા પણ સ્ટેપ છે ને બધા ફોલો કરતા જઈશું ને આપણા બિઝનેસને એક લેવલ પર લઈને જવાનું છે. જો ને તું. ઓકે, જોઈએ, પણ આ 2 લાખ રૂપિયા લાવવાના છે તો તુંય તારી રીતે ટાઈમે પૈસા લાવજે, કારણ કે રોકાણ ફટાફટ થાય ને એટલું સારું છે, તો જ તે વહેલા આપણે સ્ટાર્ટઅપ કરી શકશું. તું જે મિનિટે તારી બેન પાસેથી પૈસા લાવીશ ને બીજી મિનિટે મને ફોન કર અને એ જ કલાકમાં હું તને પૈસા આપીશ. સારું, ચલ તો કાંઈ નહીં, હું અત્યારે હવે ઘરે જાઉં છું, પછી પાછા મળીએ. ઓકે, બાય. બાય. આવતીકાલે સાંજે મળીએ. હા, ઓકે. જય, તું અહીંયા શું કરે છે? મારું કામ કરું છું. સારું થયું તું મને મળી ગયો, તને મળવા જ આવતી હતી. અને સાંભળ, આ મારી બેનને જે તું ફસાવાની કોશિશ કરે જ ને એ બધું હવે તું છોડી દે. હું તમારી બેનને કંઈ ફસાવતો નથી. હું અને તમારા બેન સાચેમાં સાથે મળીને બિઝનેસ કરવા માંગીએ છીએ. બિઝનેસ? અને મારી બેન જોડે? ભૂલી જજે બિઝનેસ. અને તારું ભૂતકાળ કેવું હતું ને અત્યારે તું કેવો છે ને એ પણ મને ખબર છે. આ તારા બાપે છે ને તારા લીધે જ ફાંસી ખાધી હતી. ના ના, મારા પપ્પાને તો હાર્ટ એટેક આવ્યો હતો. અને સાંભળો, તમે મારા વિશે જે પણ સાંભળ્યું છે ને એ તો ખાલી માર્કેટની અફવા છે. ઓરિજિનલમાં એવું કંઈ જ નથી. માર્કેટની અફવા નહીં, હું અહીંયા રહેતી હતી ને મને બધી ખબર છે. અને જય, આ મારી બેનનો હવે તું પીછો છોડી જ દેજે, નહીં તો સારું નહીં કરું હું તારું. તમે આખી વાત જાણતા નથી. એમાં એવું હતું કે હું અને મારો પાર્ટનરે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો અને બીજા જ મહિને એના ઘરમાં કોઈનું એક્સિડન્ટ થયું ને એ ભાઈ મારા જેટલા પૈસા હતા લઈને ભાગી ગયો. એ પૈસા લઈને ભાગી ગયો તો તને મળીને મારી બેન જ મળી? કોઈ બીજું ના મળ્યું તને ફસાવામાં? હું તમારી બેનને ફસાવતો નથી. હું સાચેમાં ધંધો કરવા માંગુ છું એની જોડે. તારે જે ધંધો કરવો હોય ને તે કરજે અને મારી બેનનો પીછો છોડી દેજે. અને બિઝનેસમાં જે રોકાણ કરવું હોય ને તો મારી આશા ના રાખતા. હવે જો એમાં એવું નથી કાંઈ. તમે જેટલા પૈસા આપવાના છો સામે એટલા પૈસા હું પણ આપવાનો છું. કારણ કે બિઝનેસમાં તો તમને ખબર છે પાર્ટનરશિપ હોય. અમે બંને પાર્ટનર છીએ તો તમે પૈસા 2 લાખ આપશો તો સામે હું પણ 2 લાખ આપીશ. તમને મારી બેન ભોળી છે ને એટલે તમે એનો ફાયદો ઉપાડવાની કોશિશ કરો છો. તમે મારી બેનને ટોર્ચરિંગ કરો અને મારી બેન મારી પાસે આવીને પૈસાની માંગણી કરે છે. એટલે તમારે જેની પણ જોડે બિઝનેસ કરવો હોય ને એની જોડે કરજો, પણ મારી બેનની આશા હવે છોડી દેજો. તો સાંભળો, આ બિઝનેસનો આઈડિયા તમારી બેનનો ને મારો અમારા બંનેનો સાથે મળીને હતો. એટલે હું કોઈ બીજા જોડે બિઝનેસ કરું તમારી વાત સાચી, પણ પછી હું આગળ નીકળી જાઉં તમારી બેન પાછળ રહી જાય ને એ બધી વસ્તુ ના ચાલે. કારણ કે કેટલા ટાઈમથી અમે બંને સાથે છીએ. અમે બંને કેટલા ટાઈમથી સાથે મળીને આ બિઝનેસ કરવાનું વિચાર્યું હતું ને હવે તમે આ રીતે મને કહો. વિચાર્યું હતું ને તો વિચાર તમારી પાસે રાખો. અને મારી બેન બિચારી ભોળી છે. મારી મમ્મીની પરિસ્થિતિ પણ સારી નથી. એટલે આવી રીતે ખોટો ઉપયોગ ને ખોટો ફાયદો થાય ને એ તો વિચારશો જ ના. દુનિયામાં બધા ઘણા બધા છે, પણ મારી બેન માટે તો તમે આવું બિલકુલ ના વિચારશો કે એની સાથે બિઝનેસ કરીને હું આગળ વધી જાઉં. તમારા ઘરના છે ને બધા પરિવાર બધા સારા હતા. એક તમે જેવા છો કે જે લોકોની ઉપર ડિપેન્ડ રહો છો. તમારા પપ્પાએ તમારા લીધે જ આ બધું કર્યું છે. મને તમારે બહુ વધારે સંભળાવવાની જરૂર નથી. કારણ કે ધંધો છે ને પાર્ટનરશિપમાં થાય. અને મેં તમને કીધું ને કે તમે જેટલા પૈસા રોકશો સામે હું પણ એટલા જ પૈસા રોકવાનો છું. તમને બધી આની માહિતી છે? પૈસા લઈને તમે શું કરશો? તમે કયા હિસાબ કિતાબ બતાવશો મારી બેનને? મારી બેન તો બિચારી ભણેલી નથી અને મારી મમ્મી બિચારીને આ બધામાં કશી ખબર ના પડે. હું થોડી પૈસા લઈને ભાગી જવાનું છું. જેટલા પણ પૈસા આવશે મેં એને કીધું જ છે કે 3 મહિનામાં તમારા પૈસા હું તમને રિટર્ન કરી દઈશ અને બાકીથી ઉપરથી પ્રોફિટ પણ મળશે એ દર મહિને તમને પહોંચાડી દઈશ. હવે તમારામાં આ બધા એકેય લક્ષણ મને દેખાતા નથી. આમ કરીશ તેમ કરીશ. કોઈ પ્રૂફ છે? કોઈ એગ્રીમેન્ટ કરેલું જ મારી બેન જોડે તમે? તમારા બેન જોડે જેટલા પણ એગ્રીમેન્ટ કરવાના હોય તમે લેતા આવજો ને કાગળિયા, હું સાઇન કરી આપીશ. આ બધું મને ઠીક નથી. અને હવે છે ને આ બધું હું તો કહું છું કે આ યોગ્ય છે જ નહીં, એટલે તો ભૂલી જાય તો સારું. આપણે કોઈ આ બિઝનેસ કરવો નથી ને જે કરવું હોય તે તું તારી રીતે કરજે, પણ મારી બેનને આમાં ઇન્વોલ્વ ના કરે ને તો સારું. મારી બેન બિચારી ભોળી છે અને એનો ખોટો ફાયદો ના ઉપાડીશ. તો જો તમારી બેન આ બિઝનેસમાં ના આવવા માંગતી હોય ને તો એને બસ ખાલી રોજે આ રીતના ઘરના કામ જ કરવાના રહેશે. હા, જે કરશે તે કરશે, એનું કિસ્મત. તમારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી મારા ઘરની મારા પરિવારની. જીવનમાં કોઈ માણસ જ્યારે આગળ વધતો હોય ને ત્યારે આવા બધા અવરોધો આવે, મને બધી ખબર છે. પણ જો તમે તમારી બેનને આગળ વધારવા માંગતા હો
તો બિઝનેસમાં પાર્ટનરશિપ એને રાખવી હોય તો પૈસા રોકે, બાકી હું તો મારી રીતે પૈસા રોકીને બિઝનેસ કરવાનો જ છું. હા, તારે- અને હું માંગુ છું કે તમારી બેન પણ મારી સાથે જોડાય. તારે જે કરવું હોય તે કરજે, પણ મારી બેનનો પીછો તું છોડી દેજે. કારણ કે તારું જે ભૂતકાળ ને તારું જે આ વર્તમાન બિલકુલ ઠીક તમને શું નથી. ખબર છે મારા ભૂતકાળ વિશે? બધું જ મને ખબર છે. લોકો શું શું તારા વિશે કહે છે મને ખબર જ છે ને. કંઈ નહીં. જો તમારે તમારી બેનને બિઝનેસ કરવા માટે પૈસા દેવા હોય ને તો આપજો. હું પણ જોઉં છું કે પૈસા કેમ નથી આપતી. માંડ માંડ તારી બેન હાથમાં આવી છે ને. હું રૂપિયા તો કઢાવીને જ રહીશ. બેટા સ્વીટી, બોલ. શું વિચાર્યું તે? વિચાર્યું શું હોય, નિર્ણય પાકો જ છે, બિઝનેસ શરૂ કરવાનો છે એટલે કરવાનો છે. તું કેમ નથી સમજતી બેટા? હું તારા સારા માટે જ કહી રહી છું ને. મમ્મી હા રિયા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ અચાનક? અને ફોન તો કરવો જોઈએ કે મમ્મી હું આવું છું. આમ અચાનક આવીને સરપ્રાઈઝ આપે છે ને તું. મમ્મી અચાનક આવું પડે એવું જ હતું, એટલા માટે હું આવી છું. બોલો, અને હવે મારી દીકરીને અચાનક આવવાનું પણ મન થાય છે. આવું રોજ આવતી હોય તો મને પણ ગમે. રોજ રોજ તો ના આવાય ને. અરે એમાં એમ છે કે હું થોડું કામ રાખી મૂકું ને. હા, એટલે આ કર્યા કરે ને. હે, તું વચ્ચે ના બોલ. બોલાય જ ને, જે કામ છે. છોડો, બોલ ને બેન, શું હતું? હું છે ને તને સમજાવવા માટે આવી છું. મમ્મી આને તને કઈ વાત કરી બિઝનેસ માટેની? હા કરી, પણ બેટા કેટલી સમજાવું છું, નથી સમજતી, એનું શું કરું કે? અને કોની સાથે બિઝનેસ કરવા માંગે છે ખબર છે મમ્મી તને? હા, કોઈક એનો ફ્રેન્ડ છે. એ તો મને પણ નથી ખબર કે કેવો છે કેવો નહીં. મમ્મી હા. જય છે ને એક નંબરનો લુચ્છો અને હરામીમાં હરામી વ્યક્તિ છે, અને હું નથી ઈચ્છતી કે મારી બેન એમાં ફસાય. બસો બેન, ન ખબર હોય ને તો ગમે તેમ જય વિશે ના બોલ. સ્વીટી, તું તારી મોટી બેન સામે શું વાત કરે છે? તને ખબર પડે છે કઈ? પડે જ છે, એટલે જ કહું છું. અને પૈસા ના આપવા હોય તો ના પાડી દે. ગમે ત્યારે શું જય વિશે આવું બોલ્યા કરે છે. જોઈ લીધું મમ્મી? સ્વીટી, એ જય તારો ફ્રેન્ડ છે, ને કે બોયફ્રેન્ડ, સમજી? અને જે બોલે છે ને એ સાચું પણ હોઈ શકે. તે ખરાઈ કરી છે કે કેવો છે કેવો નહીં, તું એની સાથે બિઝનેસ કરે છે તો લોસ કરશે કે પ્રોફિટ કરાવશે? મેં બધી ચોખવટ કરી છે એની સાથે, અને એ પણ પૈસા મારી સાથે સાથે કાઢવાનો જ છે. હું એકલી નથી દેવાની. બેન સમજ, તું આવી રીતે એની વાતોમાં ના આવીશ. એના પપ્પાએ પણ ફાંસી ખાઈને મરી ગયા હતા એના લીધે. હા મમ્મી. ખોટું બોલે છે આ, ગમે તેમ ફેકમ ફેક કરે છે. બેન હું કોઈ ખોટું નથી બોલતી, અને બધું મેં એનું બેકગ્રાઉન્ડ તપાસ કર્યું છે. એનું ભૂતકાળ પણ શું છે ને શું નહીં ને એ પણ મમ્મી મને ખબર છે. આ બેન ફસાઈ ના ને એના માટે જ મારે આજે ઘરે આવવું પડ્યું. સ્વીટી, તે જોયું ને, તારી બેનને તું ગમે તેમ બોલ, પણ એ પોતાની બેન હોય ને એટલે તારું પેટમાં દાયજું, અને એને ચેક કરાવ્યું તો આવો છોકરો નીકળ્યો. બેટા તું મૂકી દે ને. હા, શું કામ એની સાથે બિઝનેસ કરે છે? અને સારો છોકરો નહીં જ હોય, કેમ કે મને મારી રિયા પર પૂરો ભરોસો છે. એ ક્યારેય ખોટું ન બોલે. તમારે બંનેને જે કેવું હોય એ કયો, મને ખબર છે. હવે આવું કંઈક નવી શરૂઆત કરવા જઈ રહી છું ને, એમાં પૈસા દેવા પડે છે, એટલે તમને લોકોને ગમતું નથી. તું બધી વાતમાં સ્વીટી પૈસાનું શું કામ લાવે છે? કારણ કે પ્રશ્ન છે એ પૈસાનો છે. આની પાસે લેવા ગઈ એટલે તો અહીંયા આવી મને સંભળાવવા. સંભળાવા નથી આવી, સમજાવવા આવી છું. અને જે કરું છું ને તે બરાબર જ કરું છું. સ્વીટી, હવે તું માની જાય ને તો સારું. આ મને બિલકુલ પસંદ નથી કે તું પેલા છોકરા સાથે બિઝનેસ કરે. અને તને એટલું બધું શું લાગે છે એનું કે તું તારી બેન સામે પણ થઈ ગઈ? તો બેનને પણ સરખી રીતના બોલાય ને. ખબર ના હોય તો કારણ વગરનો લુખ્ખો છે ને આવો છે ને તેવો છે ને એ ન બોલાય. પણ એને જાણ્યું ને, એણે કીધું ને કે મેં એનું બેકગ્રાઉન્ડ જાણી લીધું છે, તો પછી તું શું કામ એની પાછળ પડી છો? હું એની પાછળ નથી પડી. અમારે બંનેને એકસાથે બિઝનેસ શરૂ કરવો છે ને, અને પાર્ટનરશિપ કરવી છે. બિઝનેસ બિઝનેસ બિઝનેસ, આ શું બિઝનેસ લઈને બેઠી છો? આ પાર્ટનરશિપમાં કરે એની કરતાં પોતાનું કર ને. પોતાનું આ સમયમાં પોતાનું કરવા માટે લાવો, દઈ દો મને વધારે પડતા પૈસા, તો હું પોતાનું એકલી ઊભું કરી લઉં. જ્યારે બે સાઈડથી રોકાણ થોડું થોડું થાય છે તો તમને બંનેને તકલીફ શું છે? તને એવી ખાતરી છે કે તું જેટલા પૈસા કાઢીશ તારા બિઝનેસમાં એટલો પેલો જય પણ કાઢશે? હા, એણે મને કીધું છે. કેય ને કરે નહીં, અને કરે ને એ કોઈ દિવસ જીવનમાં કેય નહીં, સમજી લેજે સ્વીટી. અને જો બેન એના જ ઠેકાણા નથી.
તું બિઝનેસનું બધું છોડી દેજે. વિચાર્યું હોય ને તે હવે ના વિચારતી. તારે મને પૈસા દેવાના હોય ને તો દેજે, બાકી મમ્મી તો એ જ સલાહ દેતા હશે કે તું આને 1 રૂપિયો દેતી નહીં, હે ને? મમ્મીએ તો મને કોઈ સલાહ નથી આપી, પણ મેં વિચારી લીધું છે પૈસા નહીં અપાય ને જીજાજીએ પણ ના પાડી છે. વાહ, સરસ. તો આવીને સીધી ઈ વાત કરાય ને કે પૈસા નહીં અપાય. આ વાત ગોળ 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 ફેરવવાની શું જરૂર હતી? વાત ગોળ ગોળ નથી ફેરી, જે સત્ય છે ને તે જ મેં તને કીધું. તારે માનવું હોય તો માન, નહીં તો આજે નહીં તો કાલે તને ખબર પડશે કે મારી બેન જે કહેતી હતી ને એ સાચું જ કહેતી હતી. દીકરા, પણ આ સાચું કહેવા જઈએ ને તો લોકોને ખોટું જ લાગે છે, પણ જ્યારે અનુભવ થાય ને ત્યારે તો બહુ મોડું થઈ ગયું હોય છે. પણ શું ખબર, અત્યારની પ્રજાઓ સમજતી જ નથી. આ મોટા કહે ને એને ખોટું જ લાગે છે. હા, કારણ કે મોટાઈ નથી સમજતા કે ચલો કંઈક શરૂઆત સારી કરવા જઈ રહ્યા છે તો આપણે થોડુંક એને પ્રોત્સાહન આપીએ. આ તો પહેલેથી જ પ્રોત્સાહન માણસ એને આપે કે જે સારું કાર્ય કરે છે અને પોતાનું સમજીને પોતે જાતે કરે છે, જે પાર્ટનરશિપ નથી કરતો અને એ પણ નથી ખબર હોતી કે સામેવાળો માણસ કેવો છે. તમને બેને શાંતિ થઈ ગઈ ને? હવે આ પૈસા નથી દેવાની મને અને મારો બિઝનેસ કેમ થશે હવે એ બધું મારે વિચારવાનું. તો બેસો અહીંયા, બાકી હું સમજવાની નથી. જોયું મમ્મી કેટલી જિદ્દી છે. એ સમજાવો મમ્મી. અને જય બિલકુલ સારો છોકરો નથી, મેં બધી તપાસ કરાવી લીધી છે. રિયા, અરે રિયા, તને કહું છું, શું થયું? કેમ આમ નહીં. ઉદાસ બેઠી છે? કંઈ નહીં થયું, જે થયું છે તમને ખબર જ છે. હવે મને કઈ રીતે ખબર હોય કે તારી સાથે શું થયું છે? આ જ્યાં સુધી તું મને જણાવીશ નહીં ને ત્યાં સુધી મને નથી ખબર પડવાની. હા, કારણ કે મારી પાસે એવો કોઈ પાવર નથી કે તારા મનમાં શું હાથ આલે છે, તારી સાથે શું થયું છે એ ઓટોમેટિકલી મને ખબર પડી જાય તારા કેવા વગર. સાગર, હમણાં 2 દિવસ પહેલાં જ મારી બેનની વાત કરી હતી ને મેં તમને. હા, તો પૈસાની એને જરૂર છે તો કંઈક કરી આપો ને તમે. જો રિયા, મેં તને પહેલાં પણ વાત કરી હતી ને હજુ પણ કહું છું કે તારી બેન જે આ પગલું ભરી રહી છે ને એ યોગ્ય નથી. એ જે છોકરા સાથે બિઝનેસ કરવા જઈ રહી છે ને એ છોકરો જ મને તો યોગ્ય નથી લાગતો. જોજે, હું એને પૈસા આપું કે ના આપું, એ તારી બેન સાથે ફ્રોડ ના કરે ને તો મને કહી દે છે. સાગર, તમે તમારી રીતે બરાબર છો. હું મારા ઘરે ગઈ હતી, મમ્મીને વાત કરી, બેનને વાત કરી, પણ મારી બેન સમજવા તૈયાર જ નથી. અને એણે કીધું છે કે ગમે તેમ કરીને થોડા કરીને પણ જ્યારે એ કમાશે ત્યારે પાછા આપી દેશે. તો તમને શું વાંધો છે? અને બિચારીએ પહેલી વખત તો મદદ માંગી છે, એમાં પણ હું ના પાડું તો કેટલું ખરાબ લાગે. અરે પણ સામું દેખાય જ છે કે એમાંથી આવક કંઈ નથી થવાની, ઉલટાનું નુકસાન થવાનું છે અને મારા પૈસા પણ ડૂબવાના છે. હું પૈસા આપવા માટે નથી કહેતો, પણ હું એને સમજાવવા માટે કહું છું કે એની માટે એ છોકરો યોગ્ય નથી. અરે એને બિઝનેસ કરવો હોય તો એકલી કરે ને. જો એ એકલી બિઝનેસ કરશે ને તો હું પૈસા આપીશ. ચાલ. સાગર, મને પણ ખબર છે, પણ મારી બેન માનતી નથી તો શું કરવાનું? અને પેલો જય એક નંબરનો ફ્રોડ છે. જ્યારે એની ઉપર વિસશે ને ત્યારે એને ખબર પડશે. પણ અત્યારે ખાલી 2 લાખનું કંઈક કરી આપો ને તો સારું. અરે આ તારી બેન કઈ નાની કીકલી નથી, એને સમજવું જોઈએ કે આપણી સાથે કયા વ્યક્તિ કઈ રીતનું વ્યવહાર કરે છે અને એ વ્યક્તિ આપણી સાથે શું કરવા માંગે છે. તો તમારે પૈસા નથી આપવા? હા, તારી અને તારા બેનની આ પિન છે ને એક જ જગ્યાએ અટકી છે. પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો. સાગર, મારી બેને બિચારીએ જીવનમાં પહેલી વખત માંગ્યા છે અને એમાં પણ હું આવું કરીશ તો એને કેવું લાગશે? એને ખબર પડશે કે જીજાજીએ ચોખ્ખી નાટ પાડી દીધી છે તો એની ઉપર શું વીસશે? અરે જીજાજી છે ને બધું સમજે છે, આગળ પાછળનું વિચારે છે, એટલા માટે ના પાડે છે. બાકી મને પણ આ ના પાડવાનો શોખ નથી થતો. પણ સાગર, મારી સામે જોઈને કંઈક કરો ને. મને આપ્યા એમ વિચારી લો ને તમે. આ પૈસા ડૂબવાના જ છે ને તો શું કામ હું આપું? સાગર, કંઈ પણ કરીને તમારે કરવું જ પડશે. મારી બેનનો સવાલ છે અને મને છે ને દિવસ રાત ચિંતા થાય છે. ઊંઘ પણ નહીં આવતું, એ જ વિચારો આવે છે. મને પણ ખબર છે કે પૈસા જે આપીશું ને એ ડૂબવાના જ છે,
પણ આ તો સંબંધનો સવાલ છે. મારી બેને મને કહી દીધું કે જો પૈસા નહીં આપે ને તો હું સંબંધ નહીં રાખું. તો મારે તો પછી એનું પણ વિચારવાનું હોય ને. સરસ. મતલબ પૈસા આપો તો સંબંધ રાખે, પૈસા ના આપો તો સંબંધ તોડી નાખવાના. આ તો કેવી વાતો થઈ છે. સાગર, હું સમજુ છું પણ મારી બેન નથી સમજતી ને. બાળ બુદ્ધિ છે તારી બેન. એક હઠ લીધી છે ને પછી એ છોડતી જ નથી. અને તમે મારી ઉપર વિશ્વાસ રાખશો, હું ગમે તે કરીને તમારા પૈસા પાછા આવે ને એ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે બિઝનેસ મને ખબર જ છે પૈસા ડૂબવાના જ છે, પણ મારી સામે જોઈને છેલ્લે પૈસા નહીં આપે ને તો હું મારી વસ્તુ વેચીને પણ તમને પૈસા પાછા આપી અરે દઈશ. કેવી વાતો કરે છે. હા, અક્કલ વગરની વાતો કરે છે તું. મને પૈસા દેવામાં વાંધો નથી, પણ હા તારી બેન જે ખોટું પગલું ભરી રહી છે ને એમાં વાંધો છે. સારું, હવે તું જો એટલું જ બધું કહેતી હોય ને તો હું પૈસા આપવા માટે તૈયાર છું, પણ જો એક વાત કાન ખોલીને સાંભળી લેજે. હા, હું પૈસા જે તને આપું છું ને એ વાત આપણા ઘરમાં કોઈને ખબર ના પડવી જોઈએ. નહીં ખબર પડે. કારણ કે છે ને મમ્મીએ મને ચોખ્ખી ના પાડી છે, અને ના પાડે જ ને હું પણ ના પાડું છું. પણ આ તો તારી ખાતર હું પૈસા આપું છું. સારું, જેમ બને તેમ મને જલ્દી કરી આપજો. હા. તો હું મારી બેનને ફોન કરીને હા કહી દઉં ને તે બિચારી ખુશ થાય. એ કાંઈ બિચારી નથી, ખુશ થાય અક્કલમઠી. તમે આવું ના બોલશો હા મારી બેન માટે, મને નથી પસંદ. હવે શું કહું. સારું, કીધું ને મેં તને પૈસા આપી દઈશ. હું એડજસ્ટ કરું છું કંઈ. સાગરની વાત પણ સાચી છે, પણ શું કરવાનું, મારી બેન સમજવા જ તૈયાર નથી. જો ખો 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 નકરું થાય છે. આ દવા મેં કાલથી ત્યાં લાવીને મૂકી છે, પણ એમ નથી થતું કે દવા પી લઉં. સ્વીટી, એક કામ કર ને, હા મરી જાવ ને એની દવા લઈ આવ ને તો બહુ સારું. મમ્મી, એટલે આ બધી ખાંસી ને જે તે થાય છે ને ઘરમાં મને, તો તને ચિંતા નહીં ને એવી કે હું કંઈક કરીશ અને મારી મમ્મી મને ખીજાશે. મમ્મી આવું ના બોલો. મા બાપ દીકરા દીકરીઓ માટે જે વિચારતા હોય ને એ સારું જ હોય, પરંતુ ક્યારેક એમનો નિર્ણય લીધો હોય ને તો એ પણ ખોટો હોય એવું નથી. એમાં મરવા કરવાની વાત બોલવાની શું જરૂર છે? એટલે તું એવું કહેવા માંગે છે કે હું જે કહું છું એ નિર્ણય ખોટો છે? એવું નથી કીધું મેં. હું એ કહું છું કે મેં જે નિર્ણય લીધો એ ખોટો નથી. એટલે તું એવું કે સાબિત કરવા માંગે છે ને કે હું તેને જે કહું છું ને એ ખોટું છે, તે જે નિર્ણય લીધો છે ને એ સાચો છે. તમને મારો અમસ્તાય બધો નિર્ણય ખોટો જ લાગે છે. આ કંઈક સારું કહેવા ચાહીએ તોય આડું જ લાગે, ઊંધું કહે તો સાવ વાત જ પતી ગઈ. પણ બેટા સ્વીટી, તું કેમ મારી વાતને નથી માનતી? તું કેમ નથી સમજતી બેટા? તને હાટ આટલું સમજાવું છું પણ તારા મગજમાં કેમ નથી બેસતી વાત આ? કારણ કે મારે લાઈફમાં આગળ વધવું છે, કંઈક કરવું છે. તમે જ કહેતા હતા ને નોકરી કર. નોકરી પણ એક જાતનું વર્ક જ થયું ને કે 24 કલાક કામ કરો ને પૈસા મળે. તો અહીંયા હું એમ જ કામ કરતી હતી. એની જગ્યાએ પોતાનો બિઝનેસ ઊભો કરું તો એ બિઝનેસની માલકીન તો હું ગણાવ. પણ તું બિઝનેસ કરે એ વાત સાચી છે, પણ પોતાના દમ પર કર ને. હા, બીજાના પર તું જે રાખે છે ને વિશ્વાસ એ ખોટો છે દીકરા. કેમ છો મમ્મી? જય શ્રી કૃષ્ણ. હા બસ સારું છે. બોલ બેટા, કેમ આવું પડ્યું? મમ્મી, બેન જે બિઝનેસ કરવાની છે ને એના પૈસા લઈને આવી છું. સાચે? મતલબ જીજુએ હા પાડી દીધી અને 2 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ? તારા જીજુ તો માનતા જ નહોતા. અને સાંભળ, મારા ઘરમાં છે ને મારા સાસુ સસરાને કોઈને ખબર નથી. તારા જીજુ માનતા નહોતા ને બહુ એમને સમજાવ્યા, પણ જેમ તેમ કરીને મને પૈસા આપ્યા છે. એટલે તો પછી આ શું કામ પૈસા લાવી? તને ખબર છે ને કે આ ચોરી કરેલો માલ જ કહેવાય. કેમ કે ઘરમાં ખબર ન હોય ને તો આવી રીતના વ્યવહાર જ ન કરે દીકરા. આ જ્યારે તારા સાસુ ને સસરાને ખબર પડશે તો ઘરમાં કેટલો કકડાટ થશે, અને એ પણ આ સ્વીટીના કારણે. બસો મમ્મી, માંડ કરીને એક તો પૈસાનો મેળ થયો છે અને એ ઘરની એ વહુ છે તો પછી ગમે ત્યાં પૈસા વાપરે. થોડા ઘણા આમથી આમ કરી નાખ્યા તો શું થઈ ગયું? અને પારકાને તો નથી દેતી, પોતાની સગી બેનને દે છે. સ્વીટી, આ બોલવું અને કરવું બહુ ફરક પડે છે. તું શું કહે છે કે એ ઘરની વહુ છે એટલે એને ગમે તેમ મન ફાવે તેમ કરવાનું? એની જગ્યાએ તું એક જ વાત વિચાર કે આ વસ્તુ
આ ઘરમાં વહુ આવી હોય અને એ જો એની બેનને પૈસા છાના છુપા આપે તો આપણે શું કરીએ? તું જ વિચાર ને. વિચારવાનો ક્યાં સવાલ ઊભો થયો? આપણા ઘરમાં તો કઈ છે જ નહીં કે હું વિચારું. તો કઈ કેમ થાય ને? આપણા ઘરમાં જેટલું હોત તો આ મેડમ પાસે થોડી હું પૈસા માંગવા જાઉં. સારું સ્વીટી, પણ મારા ઘરમાં ખબર ના પડવી જોઈએ. બિલકુલ બહાર વાત ના કરતી. અને હજી પણ હું તને કહું છું, પૈસા આપું છું પણ વિચાર કરી લેજે. બેન, તારો ખૂબ ખૂબ આભાર. તે મારી વાતને માન્ય રાખી. બાકી અમુક લોકોને તો એમ જ થાય છે કે હું જે કામ કરવા જઈ રહી છું ને એમાં ખોટ જ છે. અમુક લોકોને નહીં, સીધું જ કહી દે ને કે મમ્મીને એવું થાય છે કે જે કામ કરવા જઈ રહી છે ને એમાં ખોટ છે. પણ દીકરા, મને તારા પર વિશ્વાસ છે. તું જેની સાથે પાર્ટનરશિપ કરવાની છે ને એની પર નહીં. એની પર મને વિશ્વાસ છે. તમે મારી ઉપર વિશ્વાસ રાખી લીધો ને એટલું ઘણું છે. સ્વીટી, આ દુનિયામાં કોઈ પર આંધળો વિશ્વાસ કરવો ને એ જ મોટી ભૂલ છે. ઘણા સમયથી હું અને એ એકબીજાને ઓળખીએ છીએ, એટલે આંધળા વિશ્વાસની વાત નથી. અને માણસ આખી જિંદગી જો જેની સાથે રહેતો હોય ને એના પર પણ વિશ્વાસ નથી કરતો તો આ પછી 2-3 દિવસનો વ્યક્તિ જે મુલાકાતમાં આવ્યો છે તારી એના પર વિશ્વાસ કરવો કેટલો અઘરો છે તને ખબર છે? ઘણા સમયથી હું એને ઓળખું છું અને હવે મને આ બાબતે રોકતા ટોકતા નહીં. કારણ કે બેન, તું પૈસા લાવ ને. હા રિયા, હું તને હજી પણ સમજાવું છું, આ રૂપિયા આ સ્વીટીને ન આપ. કંઈ નહીં મમ્મી, એને બિઝનેસ કરવો છે ને તો કરવા દે. અને તારા જીજુને મારે પૈસા પાછા આપવાના છે તો તું મને એ જણાવ કે પૈસા ક્યારે પાછા આપીશ. બસ જો. જ્યારે કમાઈને સામેવાળો આપશે ત્યારે આપશે ને. તો આપી જ દેશું. હો, 1 મિનિટ બેન, આપી જ દેશું. અને કઈ પૈસા હું મારી પાસે રાખવાની નથી. આમ જો, 2 કંપનીઓ ઊભી કરી દેવાના છીએ અને એ કંપનીમાંથી જેટલો પણ ફાળો થશે ને પહેલા બેન હું તને આપીશ. અને પછી જો તું કહેતી હોય ને તો દર મહિને મારું પ્રોફિટ જે આવે ને એનું થોડું થોડું પણ તને મોકલાવીશ. દીકરા, તને કેટલી વાર કહું છું તું પાછી વળી જા. કેમ નથી સમજતી? હા, 2 લાખ એટલે કઈ ઓછી રકમ નથી કે તું આમ લઈ લે છે ફટાક દઈને. આ ડાવડા કામમાં યુઝ નથી કરતી કે કઈ મોજ શોખમાં યુઝ નથી કરતી. ધંધો અને બિઝનેસ કરવા માટે જ યુઝ કરું છું. બેન, પૈસા લાવ. સ્વીટી, બસ આ પૈસા આવી ગયા ને એટલે મારું કામ થઈ ગયું. અને મમ્મી, હજી હું તમને કહું છું, નિશ્ચિત રહ્યો, એવું કાંઈ નહીં થાય. અને બેન, જીજુને મારા તરફથી થેન્ક યુ કહેજે હો. હા, પણ સારું સાચવીને વાપરજે, આડાવડા ના કરતી. અને મમ્મીનું પણ ધ્યાન રાખજે, હું જાઉં છું તો. અરે આવીને શું જાવું છે? હું ને ચા બનાવું છું. મારે કઈ ચા નથી પીવી. ઘરે ખબર પડી જશે ને તમારી વાટ લાગી જશે. મમ્મી આવજો અને બેનને સમજાવજો. હજી પણ વિચાર કરજે. હા બેન. હવે પૈસા દઈ જ દીધા છે પછી શું વિચાર કરવાનો? અને બસ આપણે મોઢું નાનું કરીને જ બેઠા રહ્યો કારણ કે મારું સારું થાય ઈ જોવાતું નથી તમારથી મમ્મી. સ્વીટી, તું નહીં સમજે. હવે તારે જે કરવું હોય ને એ કરજે. જ્યારે સમય આવશે ને ત્યારે તને કહીશું. સારું હો ને, હવે હું જાઉં. ઓકે, હા આવું સાંજે. અરે આ એ બાજુથી નીકળીશ ત્યારે મળતો જઈશ. ઠીક છે? હા જય. પછી વાત કરો. હા ઓહો, હા, બોલ ને સ્વીટી. કોનો ફોન હતો? પછી વાત કરું. અરે મારો ફ્રેન્ડ હતો એક. એવું છે? ચલ, અત્યારે હું આટલી બધી ખુશ છું તો શું કામ હઈશ કે તું તો બસ વિચાર્યા જ કરશે. તારી પાસે ને બોલવા માટે કઈ શબ્દ જ ના હોય. જો હું આ 2 લાખ રૂપિયા, અરે 1 મિનિટ, હા આમ જોવાની જરૂર નથી હો ને. હું આ 2 લાખ 2 લાખ રૂપિયા લાવી. અરે વાહ, પણ અત્યારથી શું કામ પૈસા જોતા છે? મને આખી વાત તો પૂરી કરવા દો. મારી બેને માંડ માંડ કરીને આ પૈસા દીધા છે અને મને છે ને ચોખ્ખું કીધું પણ છે કે આ પૈસા જલ્દીથી જલ્દી એને પાછા કરવા પડશે. અરે જો તું પૈસા લાવી, હું પૈસા હમણાં નાખી દઈશ અને જેવો આપણો ધંધો સ્ટાર્ટ પહેલા જ મહિને તારા બેનને ત્યાં EMI મળી જશે. અને તું જે 2 લાખ રૂપિયા લાવવાનું કહેતો હતો એ મેં તને કીધું તો હતું, તું જે દિવસે મને પૈસા આપીશ એના એ દિવસે મારી તરફથી પણ 2 લાખ રૂપિયા મળી જશે. હા તો ક્યાં છે આપણા 2 લાખ રૂપિયા? મારા તો આવી ગયા. મારા બેંકમાં નાખી દેવાનો છે મારો ફ્રેન્ડ, એનો જ કોલ હતો હમણાં. જોજો છે આ મેં મારી બેનને બહુ મનાવી છે. મારા મમ્મી પણ મને આટલું બધું કહે છે ને છતાં પણ મેં મારી મમ્મીનું પણ માન્યું નથી અને આ પૈસાનું બધું મેં
ઇંતજામ કર્યો છે. હવે જો પૈસા આડાવડા થયા ને અને બિઝનેસ શરૂ ના થયો ને તો લેવાના દેવા થઈ જશે. એવું કંઈ નહીં થાય, તું મારા પર વિશ્વાસ રાખ ને. એકવાર આપણો ધંધો સ્ટાર્ટ થયો ને એટલે બસ પછી તો ગાડી ને મકાન ને સીધું આપણે આગળ જ વધતું જવાનું છે. એ બધી વાત સાચી છે, પરંતુ ધંધો સ્ટાર્ટ થાય ને અને એમાંથી જે કંઈ પણ આવક આવે ને એટલે પેલી આવક તો મારે મારા મમ્મીને અને પહેલાં તો મારી બેનને જ મારા રૂપિયા ચૂકતા કરવા છે, કારણ કે એની સાસરીમાં એને સાંભળવાનું થાય ને એ વસ્તુ મારે નથી કરવું. તારી બેનને એક પણ શબ્દ સાંભળવાનો નહીં થાય. આપણે 30 દિવસ થાય ને એના 1 દિવસ પહેલાં એને પૈસા આપી દઈશું. અને જય, હું શું કહું છું કે અત્યાર સુધી આપણે આવા ઘરના નાના મોટા કામ કરતા હતા. હવે જ્યારે એક નવી ઉમ્મીદ જાગી છે કે બિઝનેસ શરૂ કરીએ તો તું મને આ બાબતે નાખુશ ના કરતો હો. ના ના, એવું કંઈ જ નહીં થાય. જો મેં છે ને આખો પ્લાનિંગ કરી રાખ્યો છે. હું અને મારો મિત્ર અમે બંને જઈને સ્ટોક લઈ આવશું અને રોજે રોજનું સેલિંગ કરીને આખી કંપનીમાં એન્ટ્રી કરી દઈશું અને રોજે રોજનો હિસાબ. અને આ તારો મિત્ર ક્યાંથી વચ્ચે આવી ગયો? પાર્ટનર તો આપણે બંને છીએ. આપણને હેન્ડલિંગ કરવા કોઈક તો જોઈએ કે નહીં, એટલે એને રાખી લીધો છે થોડા પૈસામાં. એ બી ખુશ ને આપણું કામ થઈ જાય. હા તો વાંધો નહીં, પણ એક વસ્તુ એ છે કે આ પૈસા અત્યારે આપણે ક્યાં રાખીશું? પૈસા એક કામ કર ને, અત્યારે મને આપી દે ને, હું સાંજે બેંક બાજુ જોવાનું છું, બેંકમાં નાખી દે. હા વાંધો નહીં, પણ જોખમ છે. આ 2 લાખ રૂપિયા છે, સંભાળીને રાખજે. એમાં એવું છે કે મારો ફ્રેન્ડ પણ મારા એકાઉન્ટનું જ પૈસા નાખવાનું છે, એટલે સીધું ટ્રાન્ઝેક્શન મારા બેંકમાંથી જ થઈ જાય આખું. એટલે કહું છું હું નાખતો આવીશ રાતે. હું તને એવું નથી કહેતી કે ડાઉટ કરું છું આ તે, બટ એક કહેવાય ને કે માંડ માંડ કરીને પૈસા મળ્યા છે તો પછી જો ના પૈસા કંઈ જ નહીં થાય, કંઈ જ નહીં થાય. આને હું મારા જીવની જેમ સંભાળીને રાખીશ. વાંધો નહીં. અને આપણે બિઝનેસનું સ્ટાર્ટઅપ ક્યારથી કરશું એ કંઈ વિચાર્યું છે? જો આજે બેંકમાં જમા કરાવીશ એટલે આવતીકાલે છે ને હું પાર્ટીને મળવા જઈશ. એમની જોડે એજન્સીનું લાઇસન્સ લઈને આપણે 10-15 દિવસમાં સ્ટાર્ટ કરી દઈશું. મતલબ કે આ મહિનાના એન્ડ સુધીમાં તો સ્ટાર્ટિંગ થઈ જ જશે ને? પાક્કું આ મહિના એન્ડમાં તો થઈ જ જશે. અને સાંભળ ને, હું આવું તારી સાથે, આટલા પૈસા છે તો? ના ના ગાંડી, એવી થોડી વાત કરે. હું છું ને, હું નાખી આવીશ. તારે થોડી ધક્કો ખવાય એના માટે. આ તો હું એ બાજુ જાઉં છું એટલે નાખી આવીશ. નહીં તો તારી જરૂર હોત તો આપણે બંને સાથે જ. કાંઈ વાંધો નહીં, પણ સંભાળીને જજે. અને પૈસા જેવો બેંકમાં નાખી દે ને એટલે એક વખત મને કોલ કરી દેજે. તને કોલ પણ કરી દઈશ, તને રિસીપ્ટનો ફોટો પણ મોકલી દઈશ. બસ હવે છે ને મને તારી પર એટલો વિશ્વાસ તો મને પહેલેથી જ છે જય. કાંઈ નહીં, સારું ચાલ હવે હું જાઉં, તું તારી રીતના પૈસા ટાઈમે પહોંચાડી દેજે. પાક્કું. બાય. બાય. જીજુ, તમે મને મળવા બોલાવી? હા સ્વીટી, મેં તને બોલાવી હતી કારણ કે મારે તારું થોડું કામ હતું. બોલો ને જીજુ. તને ખબર છે મેં તને બિઝનેસ કરવા માટે 2 લાખ રૂપિયા આપ્યા હતા. મેં પૈસા આપ્યા એને તો ઘણો સમય થઈ ગયો, પણ હજી સુધી તે પૈસા કેમ મને પાછા નથી આપ્યા? જીજુ, વાત એમ છે ને કે મેં જેની ઉપર એટલો ભરોસો કર્યો હતો અને જેમ પૈસા ઇન્વેસ્ટ કરવાનું એટલું વિચાર્યું હતું, એટલે કે મારો પાર્ટનર જય એ ફ્રોડ નીકળ્યો. એણે પૈસા બધા લઈ લીધા મારી પાસેથી અને પૈસા લઈને ફરાર થઈ ગયો. હવે આખો બોજ તો મારી ઉપર જ આવી ગયો છે, કારણ કે એણે મને મોટા મોટા સપના દેખાડ્યા હતા. મને તો ખબર જ હતી, મને તો ખબર જ હતી કે આ જય છે ને એ સારો માણસ નથી. એ તારી સાથે ફ્રોડ જ કરવાનો હતો. એ માટે તો તને પહેલા સમજાવી પણ હતી કે સ્વીટી, તું આ જયને છોડી દે. તું જે આ જય ઉપર આંધળો ભરોસો કરે છે ને એ તારી માટે યોગ્ય નથી. પણ નહીં, તારી ઉપર તો આ જયનું ભૂત સવાર હતું કે જય મારો ફ્રેન્ડ છે, એ મારી સાથે કોઈ દિવસ દગો કરે જ નહીં. તો હવે જોઈ લે, તારી સામે જ દાખલો છે. જયે કર્યો ને તારી સાથે દગો. હા જીજુ, તમારી બધી વાત સાચી છે, પણ મને તો એમ હતું કે એક બિઝનેસ સ્ટાર્ટ કરશું, પ્રોફિટ થશે, પૈસા કમાશું અને
તમારા પૈસા હું તમને ટાઈમ ટુ ટાઈમ પાછા દઈ દે. આ બધા સપના મેં જોયા હતા અને મારા બધા સપના ઉપર પાણી ફરી ગયું. મને મમ્મી પણ વારંવાર સમજાવતા રહ્યા પણ મેં એમની વાત ના માની. સ્વીટી, સપના જોવા ને એ બહુ સારી વાત છે, પણ એ સપના પાછળ મહેનત પણ કરવી પડે છે. હા, કોઈના પ્રલોભનમાં આવી અને એની ઉપર આંધળો વિશ્વાસ કરો ને તો તમારા સપના કોઈ દિવસ સાકાર નથી થતા. જીજુ, મને ખબર છે તમે મારી કરતા બધી રીતે સમજદાર છો અને તમે લોકો મને સમજાવતા ગયા, પરંતુ મારી ઉપર જ એ ભૂત સવાર હતું કે અમે બિઝનેસ કરીએ, બિઝનેસ સ્ટાર્ટ કરીએ. અરે હું ભૂલી ગઈ હતી કે બિઝનેસ આમ સ્ટાર્ટ ના થાય અને મેં જાણ્યા જોયા વગર એક પારકા વ્યક્તિ ઉપર ભરોસો કરી લીધો અને મારા બધા પૈસા તમારા બધા પૈસા એમાં મેં ડૂબાડી દીધા. સારું, હવે જે થઈ ગયું એને તો હવે કોઈ રોકી નથી શકવાનું, અને આગળ તને કે મને કઈ ખબર નથી. હવે હા, મારા પૈસાનું શું? જીજુ, તમને ખબર જ છે હું જોબ કરું છું અત્યારે. હું ધીમે ધીમે કરીને તમારા બધા પૈસા તમને પાછા આપી દઈશ. સોરી હા સ્વીટી, અત્યાર સુધી મેં તારી બહુ મદદ કરી. હવે છે ને મારી પોતાની પોઝિશન પણ એવી છે કે હું ચાહું ને તો પણ તારી મદદ નથી કરી શકું. એટલા માટે એક કામ કરજે, મેં જે તને 2 લાખ રૂપિયા આપ્યા હતા ને એ મને 2-3 દિવસમાં જોઈએ. તારે જે કરવું પડે ને તું કરી શકે છે. તું તારા ઘરેણાં વેચી શકે છે અથવા ક્યાંયથી ચોરી કરી શકે છે. ગમે તે કર, એ મારે નથી જોવાનું, પણ 2 લાખ રૂપિયા મારા મને પાછા આપી દેજે. જીજુ, કેવી વાતો કરો છો? 2 લાખ રૂપિયા હું 2-3 દિવસમાં કઈ રીતના કાઢીને આપું? અને એવી કઈ મારી પાસે જાદુની છડી તો નથી કે 2 લાખ રૂપિયા તરત ઉત્પન્ન થઈ જાય. પ્લીઝ જીજુ, મને થોડોક સમય આપો, આવું ના કરો. ના, હા, સમય જ તો નથી ને મારી પાસે. જો સમય હોત તો તને થોડું ના પાડે. આખરે તું મારી સાળી છે. જો તું બધા ઉપર આવો ગાંડો વિશ્વાસ કરતી હોય તો મારે તારી ઉપર આવો ગાંડો વિશ્વાસ ના કરાય. એટલા માટે મારે મારા પૈસા જોઈએ, અને એ પણ 2-3 દિવસમાં. સમજી? હવે તું જઈ શકે છે. સ્વીટી, આ તને શું થઈ ગયું છે? તું મારી સાથે નથી બોલતી ને, સરખી રીતે વાત નથી કરતી ને, તો મને પણ નથી ગમતું. સાંભળ ને, હું તારી માં છું, એટલે હું તારી આંખને વાંચી શકું છું. તું કઈ તકલીફમાં છે, તું આવી રીતના ઉદાસ રહીને બેટા, એ મને નથી ગમતું. હવે આમ મન ખોલીને વાત કરીશ, શું થયું છે? મમ્મી, કંઈક ઓફિસમાં કોઈ સાથે ઝઘડો થયો છે? હા, તારા પાર્ટનર સાથે કોઈ તકલીફ પડી છે? કંઈ ઝઘડો થયો છે એની સાથે? મમ્મી, છેલ્લા 15 દિવસથી જઈ ઓફિસે નથી આવ્યો. મને એવું લાગે છે કે એ મારા પૈસા લઈને જતો રહ્યો છે. સ્વીટી, આ તો શું વાત કરે છે? હા મમ્મી, હા. કારણ કે મેં એનો કોલ પણ ટ્રાય કર્યો હતો, એનો ફોન પણ કેટલા દિવસથી બંધ આવે છે. હે ભગવાન, આ શું થઈ ગયું? તેના ઘરે જઈને તપાસ કરી? તે એને ફોન ન લાગ્યો તો કંઈ નહીં, પણ એના ઘરમાં કોઈનો નંબર તો હશે ને તારી પાસે? મમ્મી, એનું ઘર મેં જોયું છે. છેલ્લા 3-4 દિવસથી હું એના ઘરે પણ ધક્કા ખાઉં છું. તો શું થયું? એના ઘરે તાળું જ મારેલું છે અને આજુબાજુવાળાને પણ કોઈને નથી ખબર કે એ ક્યાં ગયો છે. કીધું હતું ને, આવું જ થવાનું હતું. મને આ દુનિયાના લોકોની ખબર છે કે લોકો ફસાવે છે, કોઈના પર વિશ્વાસ કરવા જેવો નથી. તું નહોતી સમજતી ને? હા, જોયું સ્વીટી, તને કહું છું, જોયું ને શું પરિણામ આવ્યું? પણ મમ્મી, મને નહોતી ખબર. નહોતી ખબર, પણ મને તો ખબર હતી ને કે આ દુનિયાના લોકો કેવા હોય છે. હા મમ્મી,
જ્યારે આવા અનુભવ થાય છે ને ત્યારે જ ખબર પડે છે કે દુનિયામાં કોઈ પણ માણસ ઉપર જરાય વિશ્વાસ કરવા જેવો નથી. હા, આ જ વાત કહેતી હતી કે તારી માં અત્યારે કહે છે ને એ તને કડવું લાગશે, પણ સમય જશે ને એટલે હું તને કહીશ કે જો થયું ને થયું ને સ્વીટી, હા મમ્મી, થયું, પણ હવે શું કરશો? મને એ નથી ખબર પડતી કે આવું બેનને શું જવાબ આપીશ, જીજુને શું કહીશ, કારણ કે એમની પાસેથી તો મેં 2 લાખ રૂપિયા લીધા હતા અને ઓલો હરામખોર 2 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો. હવે હરામખોર, ત્યારે હું તને કહેતી હતી કે સ્વીટી તું જેની સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ કરવા માંગે છે ને એની ખરાઈ કર, પણ નહીં મમ્મી, હું ઘણા વખતથી ઓળખું છું, હું જાણું છું એ વિશ્વાસપાત્ર છે. જોઈ લીધો વિશ્વાસપાત્ર માણસ? મમ્મી બસ, આનો કંઈક રસ્તો નીકળતો હોય તો બતાવો. હવે મને કોસવાથી શું થશે? હવે બેટા કરેલા ભોગવો. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આ દુનિયામાં કોઈ માણસનો વિશ્વાસ ન કરાય, પણ હવે તમે કર્યા છે ને તો તમારે ભોગવવા જ પડશે. આ ખાડો ખોદતી હતી ને ત્યારે જ કહેતી હતી કે દીકરા ખાડો બહુ ઊંડો છે, ન પડાય, પણ મારો દીકરો માને તો ને. હા, મમ્મી, જાણતા અજાણતા મારીથી ભૂલ થઈ ગઈ. અજાણતા નહીં, જાણી જોઈને ભૂલ કરી છે, અને આ જાણી જોઈને ભૂલ કરો ને એને ભૂલ ન કહેવાય, હા. એ પાપ જ કહેવાય. કોઈ ઉપર વિશ્વાસ કરવો ને એ જ આ વખતની સૌથી મોટી ભૂલ છે. મતલબ કે આવા એક માણસને લીધે થઈને જે સાચા માણસો હોય છે ને સાચા કોઈ હોતા જ નથી દીકરા દુનિયામાં. આ કળયુગ છે, નથી સત્યુગ કે તમારો દ્રાપર યુગ કે તમને કોઈ સત્ય માણસો મળી જાય, અને હોય ને એ પણ 1-2 જણા જ હોય છે. આ 99 જણા સારા નથી હોતા. હા, એ જ કહું છું, 1-2 જણાને પણ આવા માણસોને લીધે સાંભળવું પડે છે, અને એવા લોકો ઉપર પણ આપણે વિશ્વાસ નથી કરી શકતા જે સાચા દિલથી આપણી મદદ કરવા માંગે છે. સાચા દિલથી જેને મદદ કરી હોત ને સ્વીટી, એ તારી પાસે રોકાણ ન કરાવત. તને એટલું તો કોમન સેન્સ હોવું જ જોઈએ કે ક્યારે માણસ તારી પાસે પૈસા માંગતો હોય બિઝનેસમાં પાર્ટનરશિપ કરવા માટે, એ પણ જેન્ટ્સ. આ કોઈ તારી બહેનપણી સાથે તે પાર્ટનરશિપ કરી હોત ને તો હું તને સારા આશીર્વાદ આપત અને વિજય ભવનના આશીર્વાદ આપત, પણ હા શું મારે તને આશીર્વાદ કેવી રીતના આપવા? સાચી વાત છે મમ્મી, નાદાનીમાં આવીને મેં મમ્મી માફ કરી દ્યો ને. હવે શું માફ કરું? ભૂલ થઈ ગઈ ને, હવે આનો આગળ રસ્તો શું કરવો એ વિચારો. હવે કેટલી સમજાવી પણ સમજી નહીં, પણ એક આ માનું હૃદય છે ને, માં તો દીકરા ગમે એટલી ભૂલ કરે ને તો પણ એની માં મોટું હૃદય રાખીને એને માફ કરી દે છે. એટલે આ તારી પહેલી ભૂલ હતી ને એટલે તને માફ કરી દીધી, પણ દીકરા તું આ બધી વાત ભૂલી જા. હવે તારી આ જે બેનના પૈસા જે તે લીધા છે ને એ આપણે ગમે તેમ કરીને એને ચૂકવી દેશું. તું જરાય ચિંતા કરમાં. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. કીધું હતું ને મેં તને ખબર છે આજે શું થયું? શું થયું? આજે હા તારી લાડકી બેન મારી ઓફિસે આવી હતી. પછી શું, મેં કીધું કે તું મારી પાસેથી ઘણા સમય પહેલા 2 લાખ રૂપિયા લઈ ગઈ છે, તો હવે મારા પૈસા ક્યારે આપે છે? અરે તમે આવી રીતે પૈસા માંગ્યા? અરે મારે જાણવું હતું કે જવાબ શું આપે છે એટલે માટે માંગ્યા. એણે કીધું કે મારો જે પાર્ટનર જય હતો ને એણે મારી પાસેથી પૈસા લઈને ફરાર થઈ ગયો. શું વાત કરો? હા, કીધું હતું ને મેં તને કે એને આપણે પૈસા નથી આપવા, પણ નહીં, આપણે તો ક્યાં માનવું જ હતું. હા, દાનેશ્વરી કર્ણ બનવું હતું આપણે તો. બોલ હવે શું કરવું? બેનને તમે કંઈ બોલ્યા તો નથી ને? મેં કહી દીધું ચોખ્ખા શબ્દમાં કે તારે જે કરવું હોય ને એ કરજે, બાકી 3 દિવસમાં મને મારા 2 લાખ રૂપિયા જોઈએ. કેવા 2 લાખ રૂપિયા? શાની વાત કરે છે તું? ના મમ્મી, કઈ ની વાત, અમે તો અમારા ધંધાની વાત કરતા હતા. જો બેટા, તું આ ઘરમાંથી 2 રૂપિયા પણ બહાર લઈ જાય ને તો મારી સાથે વાત કરે, તો આ તો 2 લાખ રૂપિયાની વાત છે.
અને તમે તમારા બેડરૂમમાં વાત કરી રહ્યા છો. કયા 2 લાખ રૂપિયાની વાત થઈ રહી છે? હા, જવા દો ને મમ્મી, કંઈ નથી. બોલીશ? કંઈ નથી મમ્મી. શું કંઈ નથી? જણાવીશ કે નહીં જણાવે? કયા 2 લાખ રૂપિયાની વાત થઈ રહી છે? જવા દો ને મમ્મી. સાગર, હું આ છેલ્લી વાર પૂછું છું. બાકી તને ખબર છે કે મારે જો કોઈ પણ જાણકારી મેળવવી હોય ને તો હું આમ મેળવી લઉં. તારે જણાવવું છે કે પછી હું બહારથી જાણકારી મેળવી લઉં? ના મમ્મી, એવું કરવાની કોઈ જરૂર નથી. તમને ખબર છે, મેં તમને વાત કરી હતી કે મારી સાડીને 2 લાખ રૂપિયા જોઈએ છે. હા. એ પણ બિઝનેસ માટે. હા, પણ મેં ત્યારે તને આપવાની ના પાડી હતી. હા, ત્યારે તમે મને આપવાની ના પાડી હતી અને મારે આપવા પણ નહોતા. પણ આપણી દાનેશ્વરી કર્ણ એટલે કે એની બેન મારી પાછળ પડી ગઈ હતી કે નહીં સાગર, તમે પૈસા આપો. મારી બેને પહેલી વાર પૈસા માંગ્યા છે. જો તમે અત્યારે મદદ નહીં કરો તો ક્યારે મદદ કરશો? જો તમે પૈસા નહીં આપો ને તો મારા સંબંધ તૂટી જશે. અચ્છા, એટલે રિયા બહુ, મેં તમારા ઘર માટે આટલું કર્યું તો મેં મારા દીકરાને કહ્યું કે ત્યાં તારે દીકરો બનીને રહેવાનું છે. પણ તમારી બેન જ્યારે 2 લાખ રૂપિયાની માંગણી કરે છે અને એ કોની સાથે ધંધો કરી રહી છે એ મને ખબર હતી, એટલે જ મેં સાગરને ના પાડી હતી. તમારી એટલી હિંમત કેવી રીતે થઈ કે તમે સાગર ઉપર જોર જબરજસ્તી કરી ને 2 લાખ રૂપિયા અપાવો? મમ્મી જરૂરત હતી એટલે આપ્યા. મને નથી ખબર આવું થશે. અચ્છા, આવું થશે એની ખબર નહોતી, પણ થયું. તો હવે આ 2 લાખ રૂપિયા કોણ આપશે? અમે લોકો છે ને તને પહેલા જ કહેતા હતા કે અમને આ સામે કૂવો દેખાય જ છે, પણ નહીં, તારે તું આંખ બંધ કરીને કૂવામાં પડવું જ હતું. હવે મને જવાબ મળશે કે આ 2 લાખ રૂપિયા કોણ આપશે? મમ્મી હું બેનને વાત કરીશ ને. અચ્છા, તારી બેને અત્યાર સુધી જે બિઝનેસ કર્યા એમાં કોઈમાં પણ ભલી વાર તો લાવી નથી. ઊભી થા, ઊભી થા, ઊભી થા કહું છું ને. હવે મારી વાત કાન ખોલીને સાંભળ. તારે તારા માના ઘરે જવાનું છે અને તારી બેન તને 2 લાખ રૂપિયા ન આપે ને ત્યાં સુધી આ ઘરમાં પાછી નહીં આવે. પ્લીઝ મમ્મી આવું ના કરો ને. શું પ્લીઝ? મને પૂછ્યું હતું આપતી વખતે? મારી ભૂલ થઈ ગઈ. ભૂલ? જો બેટા, આ એક ભૂલને હું સુધારું નહીં ને તો તું 10 ભૂલ કરીશ. મમ્મી હવે પછી નહીં બસ થાય. રિયા, મમ્મીએ કીધું ને તને કે જ્યાં સુધી તને 2 લાખ રૂપિયા ના મળે ને ત્યાં સુધી તારે તારા ઘરે રહેવાનું છે. તો ચલો. પ્લીઝ મમ્મી દયા કરો ને. પ્લીઝ બીઝ કઈ નહીં, કહ્યું ને. મમ્મી આમ નહીં માન. ચાલ તો તું ચાલ. 2 લાખ રૂપિયા શું સૂઝ્યું હશે? બેનને અપાવી દીધા. હવે આ 2 લાખ રૂપિયાનું તો નાઈ જ નાખવાનું આવશે. મમ્મી, આ વાતનો કોઈ ઉકેલ નીકળ્યો નથી. પૈસા કઈ રીતે હું આપીશ એમને પાછા? હું એ જ વિચારું છું સ્વીટી. હા, 2 લાખ એટલે નાની રકમ નથી. હવે જીવનમાં ભૂલ થઈ જ ગઈ છે તારાથી, તો પછી એ ભૂલને સુધારવા માટે કંઈક તો કરવું પડશે ને. મમ્મી, હું અત્યારે નોકરી કરું છું, પણ નોકરીમાં તાત્કાલિક થોડી મને પગાર એટલો આપી દેવાના છે. એક કામ કર ને દીકરા. હા, આ એક જોડી બુટ્ટી વૈધી છે, એ વેચી આવ એટલે તારા પૈસા ચૂકવાઈ જાય. નહીં મમ્મી, આ કેવી વાત કરો છો? મારી આ ભૂલને કારણે થઈને તમે તમારા ઘરેણાં વેચશો? પણ જેટલા આવે એટલા તો એને આપવા ઓછા. મમ્મી, કંઈક રસ્તો થઈ જશે. શું થઈ જશે? હું પહેલાં જ ના પાડતી હતી કે આ બધું નથી કરવું, પણ તું નાદાનીમાં આ ભૂલ કરી છે ને એ જ મોટી તકલીફ છે. મમ્મી, એટલે જ કહું છું, ભૂલ મારીથી થઈ છે તો ભોગવીશ પણ હું. તમે કાંઈ નહીં કરો. પણ દીકરા, તું આ કેવી રીતના ભેગું કરીશ? હવે આ રિયાના ઘરમાં કાંઈ તકલીફ ન પડી હોય ને તો સારું. અને તેને કીધું તો નથી ને? મમ્મી, બેટા રિયા, બેન શું થયું? આમ રડે છે કેમ અચાનક?
શું થયું? અને આમ મમ્મી રડતા મને ઘરેથી કાઢી મૂકી. હા રિયા આ તો શું કહે છે? બેનને મેં પહેલાં જ કીધું તું આ બધામાં ના પડ. ગયા ને 2 લાખ આપણા. બેન મારી બહુ મોટી ભૂલ છે. તમે લોકોએ તો મને બહુ જ સમજાવી, પણ જીજુએ અચાનક આવી રીતના હું એમના પૈસા પાછા દઈ દેત ને. પણ રિયા તારે કેવું તો જોઈએ ને કે એ લોકો ગમે તેમ કરીને પૈસા આપી દેશે. એનો 1 પણ રૂપિયો આપણે બાકી નહીં રાખીએ. એટલે તે ખરે વાત કરી. હું પર્સનલી જીજુને મળી હતી અને મેં જીજુને કીધું હતું ગમે તેમ કરીને હું તમારા પૈસા પાછા દઈ દઈશ. એનો મતલબ એવો તો નથી કે એમનું લગ્ન જીવન આખું ભાંગે. જોયું ને આ તારી એક ભૂલના કારણે હા 2 ઘર અત્યારે હેરાન થાય છે. આ તારી બેનને ઘરમાંથી કાઢી મૂકી. હવે સ્વીટી શું કરીશ તું? આ તારી બેનનું ઘર કેવી રીતના પાછું જોડીશ તું જ કે. મમ્મી હું ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરીશ. અને બેન હું તને વચન આપું છું હું પૈસાની વ્યવસ્થા કરીને જીજુને દઈ દઈશ. પણ અત્યારે તું મને માફ કરી દે. રિયા તું જ્યારે પૈસા આપતી હતી ને ત્યારે જ મેં તને કીધું હતું કે તું આમ ચોરી છુપીથી તારા સાસુ અને સસરાને ખબર પડ્યા વગરના પૈસા ન આપ. પણ તું પણ ન માનીને મને તેમ કે ચલ બેન બિઝનેસ કરવાની છે ને જીદ પકડીને બેઠી હતી. કીધું તો સંબંધ તૂટી જશે બસ આ સંબંધના લીધે જ મેં 2 લાખ રૂપિયા આપ્યા હતા પણ મને નથી ખબર આવું થશે. સ્વીટી આ રિયા શું કહે છે? તે એવું પણ કહ્યું હતું કે પૈસા નહીં આપે તો સંબંધ તૂટી જશે. મમ્મી એ સમયે મારા મગજ ઉપર ખાલી બિઝનેસનું ભૂત સવાર હતું અને આ બધા ચક્કરમાં મારીથી શુંનું શું બોલાઈ ગયું એ મને પણ નથી ખબર. માણસનો હાથ તો વાંધો છે, જીભમાં હાડકા નથી ને એટલે ગમે તેમ લપસી જાય છે. પણ બેટા હા તીર જ્યારે છૂટે ને એ અને જે મોઢામાંથી શબ્દ બોલાય ને એ ક્યારેય પાછો નથી આવતો. એટલે માણસને ગમે ત્યારે બોલવું ને તો વિચારીને બોલવું. કહેવાય છે ને કે પાણી અને વાણી ક્યાં વાપરવી, કેવી રીતે વાપરવી અને કોની પાસે વાપરવી એ પણ આપણને આવડવું જોઈએ. હવે આપણે 2 લાખનો ઇંતજામ કેવી રીતે કરીશું? મારા સાસુએ ના પાડી દીધી જ્યાં સુધી પૈસાનું ના થાય ત્યાં સુધી અહીંયા પગ ના મૂકીશ. બેટા રિયા તું જરાય ચિંતા કરમાં. હું જ આ સમસ્યાનો નિવાડો લાવું છું. હું ગમે તેમ કરીને કુમારના પૈસા હું આપી દઈશ. મમ્મી તમે નહીં. અને હું અત્યારે તમારા બંને પાસે માફી માંગુ છું. તમારી નાદાનીમાં ને જીદમાં મેં આપણું તો ઠીક મારી બેનનું પણ ઘર ભાંગ્યું. મને માફ કરી દે છે બેન. પણ મેં તને કીધું ને હું ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી લઈશ.